આપણે જે સેશન હતું એમાં આપણે સેકન્ડ પાર્ટ જોઈ હતી, ઋષિ પંચમીનો ઉત્સવ આ ઋતુમાં આવે છે. તો એમાં ઋષિ મુનિઓએ જે સંહિતાઓનું જ્ઞાન પ્રદાન કર્યું, તો એનો જ્ઞાનનો લાભ આપણે કેવી રીતે લઈ અને સમાજ સુધી પહોંચાડી શકાય એના માટે આ એક ઉત્સવ આપ્યો છે. એમાં મુખ્યતાથી બહેનોને મેન્સિસના જે પ્રોબ્લેમ થાય છે એના દોષો દૂર કરવા માટે આનું વ્રત કરવામાં આવે છે. એમાં સાંબા નામનું ધાન્ય ખાવામાં આવે છે. તો બહેનોને મેન્સિસની તકલીફ અત્યારે ખૂબ છે. લગભગ 70% બહેનોને મેન્સિસની તકલીફો છે. અને બહેનોને મેન્સિસની તકલીફ છે તો પરિવારનું કેન્દ્રબિંદુ સ્ત્રી છે. સ્ત્રીનું કેન્દ્રબિંદુ એનું ગર્ભાશય છે. ગર્ભાશયનો વિકાર હોય તો સ્ત્રી ડિસ્ટર્બ હોય, એનું માનસ ડિસ્ટર્બ હોય, માનસ ડિસ્ટર્બ હોય તો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય. એના કારણે એને ગર્ભાશયના રોગો ન થાય એના માટે ઋષિ મુનિઓએ એક પ્રયોગ આપ્યો છે જેનું નામ છે રજસ્વલા પરિચર્યા. વર્ષો સુધી આયુર્વેદની મેડિકલ કોલેજ, BMS કોલેજ છે, એમાં આ વિષય શીખવાતો નહોતો. અમે રિક્વેસ્ટ કરી અને આયુર્વેદના જેટલા સ્ત્રીરોગ નિષ્ણાત છે એ બધા લોકોને ભેગા કર્યા અને આ વિષય અમે પ્રોપર આયુર્વેદની સંહિતાઓમાંથી કાઢી અને રાખ્યો. એ વિષય જાણી અને રાજકોટના એક ડૉક્ટર ગાયનેક પૂજાબેન છે જે આયુર્વેદના સ્ત્રીરોગ નિષ્ણાત છે, જામનગર યુનિવર્સિટીથી સ્ત્રીરોગ નિષ્ણાત, સ્ત્રીરોગમાં એને MS કરેલું છે આયુર્વેદ. એ જાણીને એટલા બધા આનંદિત થયા કે આવું અમે કોલેજમાં ક્યારેય કોઈ પાસેથી શીખાય. આટલી ડિટેલ સંહિતાનું અધ્યયન અમને કોઈએ ન કરાયું, પ્રત્યેક વર્ડ વાઇઝ સંસ્કૃત, કે આ સંસ્કૃતનો વર્ડનો અર્થ શું. એને લાગ્યું કે આજુ મેડિકલ કોલેજમાં આયુર્વેદની વિશ્વની પ્રથમ સ્થપાયેલી જામનગર યુનિવર્સિટી જે વિશ્વની પ્રથમ છે અને ત્યાં હું 9 વર્ષ રહી અને 9 વર્ષમાં મને ખબર ન પડી રજસ્વલા પરિચર્યા, તો બાકી તો ભારતના કોણ લોકોને ક્યાંને ખબર પડશે. એટલે એને નક્કી કર્યું કે પૂરો જેટલો બને એટલો સમય હું તમને આપીશ. અને આ કાર્યને અત્યારે એ પોતે બધા લેક્ચર લે છે મારા વતી. અંશુ દીદી છે એ લેક્ચર લે છે, બીજા સ્ત્રીરોગ નિષ્ણાત જેટલા પણ આયુર્વેદના છે, સ્ત્રીરોગમાં નિષ્ણાત MD છે, MS છે એ. તો એ લોકો આજે જોડાયેલા છે અને એ રજસ્વલા પરિચર્યાનું શીખે છે અત્યારે. એટલે શું છે એમાં, તો કે બહેનોને મેન્સિસ વખતે શું કરવું અને શું ન કરવું, એ નિયમો જે આયુર્વેદના કીધા છે એ પહેલા જાણે, પછી એની પાછળનો તર્ક જાણે કે એની એવું શું કામ કીધું, એનેટોમી એન્ડ ફિઝિયોલોજીની રીતે એ કેવી રીતે લાગુ પડે છે, અને આપણી કેટલીક ભ્રાંતિઓ છે, મિથ્સ છે મેન્સિસ વિશે, અને એ આપણને ક્યાંક ને ક્યાંક સ્થૂળ દ્રષ્ટિથી જોઈ અને કોકે કીધેલી છે. તો એના વિશે આપણે વિચાર કરવો અને એ મુવમેન્ટ અમે કરીએ છીએ પ્રત્યેક કોલેજોમાં, કોર્પોરેટ્સમાં, સ્કૂલ્સમાં, કે એના વિશે અવેરનેસ આવે. તો સિસ્ટ, ફાઇબ્રોઇડ્સ, ગર્ભાશયના કેન્સર, આવા રોગો ઓછા થશે. આ કોઈ એક વેક્સિન લીધે કોઈ ઓછા નહીં થઈ જાય, પણ આપણે એક્ટિવ થાશું, પ્રયત્ન કરશું તો ઓછા થશે. કેમ તો કે મેન્સિસ વખતે આજે આયુર્વેદના ડોક્ટરોને પણ જો લિમિટેડ જ્ઞાન હોય MD MS, તો બીજા સામાન્ય પ્રજાને તો ક્યાંથી જ્ઞાન હોવાનું છે. અને એ સર્ચ ક્યાં કરવાનો છે, તો કે યુટ્યુબમાં. યુટ્યુબના અલ્ગોરિધમ પ્રમાણે આગળ કોણ આવવાનું છે, તો કે જે એને ગમતી વાત કરે, જેવા એ પછી એને હિતકારક હોય કે નુકસાનકારક એ નથી જોવાનું, મજા શેમાં આવે. તો એ જોઈને એ 2-4 વસ્તુ કરશે તો એને નુકસાન થશે. સપોઝ પેલો સિદ્ધાંત મેન્સિસ વખતનો છે કે સ્નાન ન કરવું. તો ઋષિ મુનિઓ સ્નાનની વાત કરે છે, એમ કહે છે કે સ્નાન કર્યા વગર રસોઈ ન બનાવાય, સ્નાન કર્યા વગર ભોજન ન કરાય, સ્નાનના 10 ગુણ છે.
બરાબર. આટલી સ્નાનની મહત્તા ગાય છે 2 પેજમાં. એ ઋષિ પાછા મેન્સિસ વખતે સ્નાન ન કરાય એવું, તો એને હાઇજેનિકની નથી ખબર? હાઇજેનિકની ખબર છે, તો એ શું કામ ના પાડે છે સ્નાન કરવા? એ જ્યારે યુનિવર્સિટીને ખબર નહોતી કે આની પાછળનું શું રહસ્ય છે, ત્યારે એ લોકો ડેડિકેટેડ નહોતા, એ લોકોને પોતે જ પાલન નહોતા કરતા. ત્યારે આની પાછળનું અમે કીધું, સંસ્કૃતિ આર્ય ગુરુકુલ અમે એ જામનગર યુનિવર્સિટીને દિશા નિર્દેશ કર્યો કે આની પાછળનું કારણ સંહિતાઓમાં જાણો. તમે મૂળ સંહિતાનો ગ્રંથ કોદી ખોલો, અનુવાદ વાંચીને કાંઈ નહીં. અનુવાદમાં તો 50 પ્રકારના અનુવાદો થઈ શકે, હું અલગ કરું, બીજો અલગ કરે, જ્યાં સુધી આપણે મૂળને નથી પકડતા. તમે સંસ્કૃત ટેક્સ્ટથી કરો ને, એ અમે કરેલી છે, એમને અમે આપી. અને એને કારણે એ લોકો ત્યાં શીખવતા થયા કે એ વખતે શું કામ ન કરાય, કેમ કે અંદર હીટ હોય. એ હીટ હોય એટલે એનો ફ્લો બરાબર મેન્ટેન થાય, મેન્સિસ. એટલે અંદર એક પ્રકારની ગરમી હોય, ગરમી હોય એટલે બેચેની હોય. એ ગરમી શું કામ કુદરત રાખે છે? કેમ કે એને મેન્સિસને, ગર્ભાશયને સાફ કરી દે છે, એટલે કુદરત ગરમી રાખે છે. કુદરત ગરમી રાખે છે, પરંતુ આપણે સ્નાન કરી લઈએ છીએ, એનાથી શરીર ઠંડુ પડી જાય. ઠંડુ પડી જાય એટલે ફ્લો ન આવે, ફ્લો ન આવે એટલે મેન્સિસ ગર્ભાશયમાં રહીએ. એ ગર્ભાશયમાં રહીએ એટલે એ જામે, જામીને વિકૃત થઈને ગાંઠો થઈ જાય, એટલે સિસ્ટ થાય, ફાઇબ્રોઇડ્સ થાય, પીસીઓડી થાય, પીસીઓએસ થાય, અને આપણે ખૂબ તકલીફો પડે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય, તો વાળ ઉગવા માંડે. અને એને કારણે સ્ત્રીઓની સમસ્યાઓ થતી રહી. એનું મૂળ કારણ ખબર ન પડે કે મારું કારણ બીજી કોઈ દવા, મારે એવું કરું છું જેથી જ આ રોગી છું. પેડ વાપરો તમે બહારના, એ લાંબો સમય સુધી ત્યાં વજાઇનલ પાર્ટ મારીએ, એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ગર્ભાશય સુધી થાય. તો આયુર્વેદે કેવું વાપરવું, કેવા કપડાં વાપરવા, એને કેવી રીતે સાફ કરવા, ત્યાંથી લઈ અને મેન્સિસ વખતે શું ન કરવું, એની ખાસ એક દિશા નિર્દેશ કર્યો. એના માટેની પરિચર્યાના શ્લોકો છે, એ આજ સુધી સમાજમાં નહોતા. 4 મહિના એમડી ડોક્ટરો, MS ડોક્ટરોને સતત મેં ક્લાસ કરાવ્યા 3 કલાક, ને એ લોકો નિયમિત આવી જાય, ડોક્ટરો બધા. ને મેં કીધું કે જો મૂળ સંહિતા પ્રમાણે તમને ભણાવો, તમારી પાસેથી ગુરુ દક્ષિણામાં મારે કોઈ પૈસા નથી, પણ તમારો સમય જોઈશે. કેમ કે મારે ખાલી નહીં, પ્રત્યેકને વાપરતા કરવા છે, વાવતા કરવા છે. તમારી પાસે સમય છે, શક્તિ છે, પૈસા છે, વાવતા થાવ. એ ગુરુ દક્ષિણા. મારે આ શરીર માટે કઈ તમારા પૈસાની જરૂર નથી, એ મારી પાસે છે સફિશિયન્ટ, જેટલું જોઈએ. મારે તમને સમાજ માટે વાવતા કરવા છે, વાપરતા કરવા. એ ડોક્ટરોને મેં કીધું કે ભાઈ 50 ડોક્ટરો હતા, તો એમને કીધું કે અમે શું કરી શકીએ, સમય આપો. એ ડોક્ટર છે, સમય આપો. અને એ કામ શરૂ થયું છે કેટલી કોલેજોમાં, સ્કૂલોમાં. તમે પણ ડોક્ટર હો, નેચરોપેથીમાં કે બીજી કોઈ પણ પથ્થીમાં તમને રસ હોય, તો હું તમને શિબિરમાં આ જે રજસ્વલા પરિચર્યાની થાય એમાં તમને આહ્વાન કરું છું. તમે આવો, તમે શીખો, તમે ક્વેશ્ચન, તમને હું એક ડિટેલ કહું એનું શું કારણ છે, શું, અને એ વસ્તુ તમે ત્યાં કહો એટલે એ લોકોને એમ થાય કે નહીં, આવી અમને ખબર જ. અને તમે એનું રીઝન કહો ને એટલે એનું માઇન્ડસેટ અલગ કામ કરે, અને એ બીજે દિવસથી ચાલુ થાય કરતા, અને એ પાલન કરતા થાય તો આપણા રોગો ધીમે ધીમે ઓછા થાય, મેન્સિસ, અને તો સિસ્ટ, ફાઇબ્રોઇડ્સ ઓછા થાય. તો અત્યારે IVFની સંખ્યા વધી, ઇન્ફર્ટિલિટીની વધી છે. એની પર બેઝિક આપણને કોઈ નોલેજ નથી આપતું કે ભાઈ તમે જે અત્યારે બહેનો કરે છે એને કોઈ પણ પ્રકારના કોર્સમાં નથી કે તમારે એવી રીતે એલોપેથિક દવાનો ઉપયોગ નથી કરવાનો. આગની આરેનો ખેલ છે, હોર્મોન આરે તમે કંઈ પણ કરો છો. ઋષિમુનિઓ કે આગનો ખેલ છે. તમે ક્યાંક બહારગામ જવું છે ને દવા લઈ લો, મેન્સિસ ના આવે, રોકાઈ જાય, એવી સામાન્ય ઘટના નથી, એવું ન કરાય. હોર્મોન આરેનો ખેલ છે. લોકો
તરત લગ્ન પછી 5-7 વાર અનવોન્ટેડ 72 લઈ લઈએ, ઇસ્ટ્રોજનનો સ્રાવ વધારી દઈએ, એવો 2-5 વાર વધે એટલે ઇન્સ્ટ્રોજનનો સ્રાવ વધવા જ માંડે, પછી ઇન્ફર્ટિલિટીની સમસ્યા થાય, રહે જ નહીં કરે. તો આ જે વસ્તુઓ છે એ સામાન્ય ન સમજો, એ 5 રૂપિયાની ગોળી છે. એ અંદર જઈને શું અસર કરે છે એની એક આખી હોર્મોનની પ્રોસેસ છે ને એને ડિસ્ટર્બ કરે છે, જેને કારણે તમે એની ચુગલમાંથી બહાર જ નહીં નીકળી શકો જિંદગી. ઓલું ડિટેક્ટ થશે, ઓલું ડિટેક્ટ થશે, ઓલું ડિટેક્ટ થશે, અને અંતે શરીરનું પૂરું થઈ જશે. ત્યારે આરોગ્યનો વિષય અત્યારે સમાજમાં ચર્ચાતો નથી, વાત નથી થતી. ત્યારે ગુરુકુલ એવો પ્રામાણિક પ્રયત્ન કરે છે કે શરીરનું એને પૂરેપૂરું જ્ઞાન આપવું. અમે રિસર્ચને આધારે, આયુર્વેદની સંહિતાઓનું અધ્યયનને આધારે, એનેટોમી એન્ડ ફિઝિયોલોજી મોડર્નને આધારે આ બધામાં પ્રૂફ સહિત બધી વસ્તુઓ કહીએ છીએ. ત્યારે ઋષિ પંચમીનો ઉત્સવ જ આના ઉપર કે આ સમાજમાં અવેરનેસ આવે તો બેનો સ્વસ્થ થાય. બેનો સ્વસ્થ થાય તો સંતતિ આગળની સ્વસ્થ થાય, શારીરિક રીતે, માનસિક રીતે. જ્યાં સુધી સ્ત્રી સ્વસ્થ નથી ત્યાં સુધી તમે કેટલી હજારો લાખો કરોડો રૂપિયાની સ્કૂલો બાંધી દો, યુનિવર્સિટીઓ કરી દો, એનો કોઈ પરિણામ નથી. અને એટલે અમે ખાસ ધ્યાનમાં રાખીને કહીએ છીએ અત્યારે કે જ્યાં જ્યાં સમૂહ લગ્નો થતા હતા ત્યાં અમે ગયા. મેં એમ કીધું, ટિકિટ મારી, ટાઈમ મારો, ટિફિન મારો, ડ્રાઈવર મારો, ગાડી મારી, પેટ્રોલ મારો, તમે મારું 1 કલાકનું વક્તવ્ય રાખો. પછી બીજી વાર ના પાડે ને કે નહીં અમને ન મજા આવી, બીજી વાર ન રાખો. પણ એકવાર રાખીને જુઓ, તમને નુકસાન નહીં જાય કઈ. હું મારું કોઈ પણ પ્રકારનું મારું પર્સનલ માર્કેટિંગ કે કોઈ પણ વસ્તુ કરતો નથી, મારું વ્રત છે. હા, તમને ઉપદેશ આપીશું. તમારા સમાજમાં ભાઈએ કીધું કે ગુરુ, અમારે તમારી સંસ્થામાં ફોન કર્યો હતો, આ ભાઈએ જ કર્યો હતો વિડીયો સાંભળી કે મારે ગુરુ દક્ષિણા દેવી છે. તો તમને શું જવાબ મળ્યો? પ્રચાર કરો. હા, તમે પ્રચારમાં પૈસા વાપરો, તમે તમારા ક્યાં વાપરો? હશે ભારતમાં કોઈ આવી સંસ્થા? હશે, ફોન આવતા હશે એવી ઘણી. આટલું કરીને પણ અમે એવું કહીએ છીએ કે તમે આસપાસમાં પ્રચાર, તમે આયુર્વેદને જાગૃત કરો. અત્યારે અમે કહીએ છીએ તમારું કર્તવ્ય એ છે કે સુવર્ણ પ્રાશન તમારા આસપાસમાં જે કુપોષિત બાળકો છે, જેની ઇમ્યુનિટી નથી, એને કારણે એ 50 રોગોથી પીડાય છે, ત્યારે તમે મારું કર્તવ્ય એ છે કે આજે સંસ્થાએ 10 કિલો સુવર્ણ ભસ્મની ચાવી મને આપી ગુરુદેવે, તો હું આજે 6.5 લાખ બાળકો સુધી પહોંચાડી શકું. યોગેશભાઈ છે, એમના દીકરાને અત્યારે એ કહેવાના છે લોકો, પણ કેટલું કોમ્પ્લિકેટેડ હતું, એને એનેસ્થેસિયા લેવા પડતા એના દીકરાને, અને એ એનેસ્થેસિયા આપણા સુવર્ણ પ્રાશનને કારણે બંધ થઈ. અને યુરોલોજીસ્ટને આશ્ચર્ય થયું કે આવું થઈ ન શકે, અને પછી એનું ઓપરેશન જે નહોતું સક્સેસ થતું, લો ઇમ્યુનિટીને કારણે એ સક્સેસ થયું. ત્યારે ઇમ્યુનિટીની આજે ભારતના બાળકોને કેટલી જરૂર છે, રજસ્વલા પરિચર્યાના જ્ઞાનની કેટલી જરૂર છે, સ્ત્રીઓને શિક્ષણની કેટલી જરૂર છે. તો અવેરનેસ લાવો. એમાં અમે બધાને કહીએ કે તમે તમારા ક્ષેત્રમાં અવેરનેસ કરો, કાર્ય કરો, એનો લાભ તમે 100 લોકો, 200 લોકો, 500 લોકોને બોલાવો, તો આપણે આગલી પેઢીને કંઈક જ્ઞાન આપી શકશું. એની જિજ્ઞાસા જાગૃત. સાંભળવું જ નહીં હોય તો એને ખબર નહીં પડે, એને નહીં ખબર પડે કે આવી કોઈ સંસ્થા કામ કરે છે. અને એ હું પહેલેથી આચરણ કરીશ તો મને ઘાતક રોગો નહીં થાય. પણ તમે પ્રમોટ કોને કરો છો? પ્રશ્ન ત્યાં છે. આજે વડોદરાવાળી શિક્ષિત જનતા છે, એને મારો પ્રશ્ન છે. મેં કીધું હતું કે સૌથી વધારે ગુજરાતમાં કદાચ શિક્ષણમાં આગળ હોય તો વડોદરા છે, બરાબર? પણ આ શિક્ષણમાં આગળ વધો આયુર્વેદ. ઓલું તો આપણે મેકોલેનું લીધું અને પરિણામ જોયું કે આપણું શું ગયું, ક્યાં ખોયા, ક્યાં પાયા, બધું જોયું. કેટલા વર્ષો વેસ્ટ ગયા, સમાજની શું સ્થિતિ થઈ. એકવાર ગુરુકુલનું શિક્ષણ જુઓ, ચેક કરો આયુર્વેદનું કેવું શિક્ષણ છે. એ કોઈ યુનિવર્સિટીમાં નહીં હોય, પણ એ કેટલી ડેપ્થ છે તો એ જુઓ. એનું તમે શું કરી શકો વડોદરામાં, એનો પ્રચાર કેવી રીતે કરી શકો? મને બેનો 2-3 પૂછી ગયા કે અમારે કંઈક ને કંઈક કરવું છે.
સમય આપવો છે, તમારો વેલ્યુએબલ સમય, ક્વોલિટી સમય આપો. હું એને એ કરું છું, તમારા સમયને કિંમત આપું છું. તમને હું સામેનો પકડાવીને સ્વચ્છતામાં નહીં લગાડું, એ મજૂરી કરી શકશે. તમને તમારા લેવલના કામ આવે છે, બૌદ્ધિક કામ આવે છે, કે જે જરૂર છે આજે સમાજ આજે દિશાવિહીન, એને નથી ખબર કે એ જે કરે, જે થઈ રહ્યું, જે કરી રહ્યું છે, એનાથી આગળ ભયંકર રોગો થવા છે. એ આ બધું લાઇટલી લે છે, એ લાઇટલી નથી. ત્યારે આ એક છેલ્લી વાત કરવાની છે મારે, ઉત્સવો વિશે. આપણે આપણી ગાડીનું ધ્યાન રાખીએ છીએ એટલું આપણા શરીરનું રાખીએ છીએ. આપણી ગાડી 10-20 લાખ રૂપિયાની છે, આપણું શરીર 10-20 કરોડથી વધારે મીંડા હજી મૂકતા જાવ એટલું વેલ્યુએબલ છે. આપણા કરતાં વધારે સમજવું આપણું શરીર છે. તમને બ્લડ ઓછું થાય અને તમારો મિત્ર કહે કે હું તને મારું બ્લડ આપું, તમે ના પાડો, મફત મળે હાથ પાડો. મિત્ર આપવાય તૈયાર હોય, પણ આપણું શરીર ન સ્વીકારે. જો ગ્રુપ 1 નો હોય તો સ્વીકારે, ફેંકી દે ને બહાર. આપણે સેન્સિટિવ નથી આપણું શરીર. અહીંથી ચામડી ઉતરી જાય અને પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે. બીજો મિત્ર કહે તારા કરતાંય મારી ગોરી ચામડી, મારી લગાડ. પત્ની કહે કે મારી તમારા કરતાં વધારે ગોરી છે સ્કીન, મારી લગાડી દે તો વધારે સફેદ દેખાશો. શરીર સ્વીકારે પત્નીની? એ આપણા કરતાં વધારે સમજુ અને સેન્સિટિવ છે. એક એક ક્રિયા એ નહીં સ્વીકારે એમ. એને ખબર છે બધી, આપણને નથી ખબર, આપણા શરીરને ખબર. આપણે આપણી ગાડીનું ધ્યાન રાખીએ છીએ. કેટલા લોકો પાસે ગાડી છે અહીંયા? એટલે મારે ટ્રીપ નથી કરવી, મારે મુંજાતા નહીં, હાથ ઊંચા કરો. નકર કે ગુરુજી હમણાં કહે છે કે મને ટ્રીપમાં લઈ જાઓ, એક આજુબાજુ ઘણા લોકો પાસે છે. આપણા કરતાં નાના માણસો પાસે, ઘણા પાસે થઈ ગયો હોય, બરાબર. ઘણા લોકો પાસે ગાડી થઈ, ઓકે. નાનામાં નાનો માણસ મેં સૌરાષ્ટ્રમાં ગાડીવાળો જોયો, બરાબર. પણ એક પણ માણસ મેં એવો ન જોયો કે જે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખતો, કે ડીઝલની ગાડીમાં પેટ્રોલ નાખતો. અમારો ડ્રાઈવર આવો અભણ છે. હું એકવાર એને લઈને ગયો, બરાબર. એક અમારો ત્યાં રાજકોટમાં છે. હવે અત્યારે તો સત્સંગી છે, કોઈ ડ્રાઈવર નથી. અત્યારે તો અમારી યારે બધા સત્સંગીઓ હોય છે, કોઈ ડ્રાઈવર. પણ પહેલાં અમે ડ્રાઈવર રાખેલો, બહુ પહેલાં 4-5. એ ડ્રાઈવર હતો, સાવ અભણ, કાંઈ આવડે નહીં. એટલે લઈને ગયો તો પછી રસ્તામાં ગાડી ડીઝલની અને પેટ્રોલ પંપ આવ્યું. તો મેં કીધું કે અહીંયાથી આપણે ભરાવી દઈએ પેટ્રોલ, તો ડીઝલ અહીંયા નથી, અહીંયા પેટ્રોલ છે. એટલે મેં એને કીધું કે ભાઈ આપણે હવે મેં કીધું તો ભરાવવું હોય તો ક્યાં જવું? ડીઝલ એ પાછું અંદર 3-4 કિલોમીટર જવું પડશે. એટલે એક કામ કરો, અત્યારે 3-4 કિલોમીટર જવું, રાત પડી ગઈ છે, સમય થયો છે, તો અંદર તું લઈ જશે. એના કરતાં આપણે આ રોડ ઉપર નીકળ્યા છે. ડીઝલની તો ગાડી છે જ, પેટ્રોલ એના કરતાં મોંઘું છે. બે એક જ જગ્યાએથી નીકળે છે, કુવાએથી, બરોબર. આમ તો અંતે ઈંધણ જ છે ને બે વસ્તુ. તો આમાં નાખી દે ને કોણ જોવે છે? ગાડીને થોડી ખબર છે પેટ્રોલ, એટલે મારી સામે જોઈ કે ઘરે ઝઘડો થયો છે. મને કે ના, માથું કે ના, કે આવી વાત કેમ કરું છું? કેમ? તો કે આવું કોઈ દી કરાય કે કા પેટ્રોલ મોંઘું ડીઝલ કરતા, એ પાછું ઈંધણ જ, બરાબર. અને મને તને ખબર, ગાડીને ખબર, તો એન્જિનમાં નાખ દઈ અથવા તો ટાંકીમાં પૂરી દઈ, તો એમાં થોડી એન્જિનને એને ખબર પડે કે આમ એવું ન કરાય, કે આ ડીઝલની ગાડી છે તો ડીઝલ જ નખાય. એ ભલે સસ્તું હોય તો એ નખાય, પેટ્રોલ મોંઘું હોય તો એ ન નખાય. એ માનો નાખી દઈ શું થાય? થોડીક વાર પછી કે નાખી દઈ તો બીજું કંઈ ન થાય. આ ગાડી આપણને ન પહોંચાડે, આપણે ગાડીને પહોંચાડવી પડે, આ દોરડા બાંધી આપણે લઈને બોલાવવો પડે. હવે મને વિચાર આવ્યો કે આ અભણ વ્યક્તિ જે સમજે છે ગાડી વિશે, એટલું આ ભણેલી ગણેલી જનતા શરીર વિશે નથી સમજતી. એટલે એ લાઈનમાં ઊભી રહે છે 2 કલાક ડીશ લેવા પીઝાની. એને ખબર નથી આમાં શું ન નખાય. જોવો, ગાડીમાં શું ન નખાય ઓલાને ખબર છે. એ ગાડી 10 લાખની છે, આ 10 કરોડ 10 અબજની છે.
એમાં શું ન નખાય એ આપણને ખબર નથી. આપણને એમ કે જેટલું બને ને એટલું બધું નખાય, ગમે ત્યારે નખાય, ગમે તેવું નખાય, બરાબર. આને કઈ વાંધો જ ન આવે, હાલવાનું જ છે એન્જિન, લાઈફ ટાઈમ ગેરંટી છે. આપણને ઈ સેન્સ નથી. ઈ સેન્સ નથી એટલે શું થાય છે આપણે જુઓ કે એવા એવા આપણે નાખી દઈએ દ્રવ્યો કે જેનાથી આપણને મહાભયંકર બીમારી. આપણે ઉપકાર અને સેવા કરીએ છીએ, ઈ પણ કોકની પથારી ફેરવી દે. ઝૂંપડપટ્ટીમાં લોકો જાય છે તો મેં કીધું કે દર વર્ષ મહિને શું આપો, તો એકવાર જઈને બ્રેડ આપ્યા. ઓલાને એક તો પોષણની કમી છે, ભૂખ ઓછી, એમાંય તમે દર મહિને બ્રેડ આપો તો થાય શું? બિસ્કિટ આપો, શું થાય? મેંદો આવે, એમાં કેટલી વિકૃત ખાંડ આવે. આ અંદર બધું જાય શું? કુપોષણ છે. એટલે અમે નમ્ર નિવેદન કર્યું કે તમારી ઉપકાર ભાવના સાચી, પણ તમે મહિને એકવાર સુવર્ણ પ્રાશન લઈને જાઓ વિધાઉટ ફેલ. અને બિસ્કિટ ને બ્રેડ તો તમને કોક આપે તો તમે જાઓ, ન આપે તો ન જાય. અમે એમ કંઈક એવી સેવાનું એ નિયમિત થવી. એટલે અમે કીધું કે દર મહિને જાઓ. અને આજે દર મહિને તમને કદાચ આંકડો માન્યમાં નહીં આવે, પણ આ સત્ય છે. ખોડીદાસભાઈ બીજે છેલ્લા 5 વર્ષથી ચલાવે છે. આપણે અવિનાશભાઈનો રિવ્યુ લેવાના 2016 થી ચલાવે છે, પછી તમારું રિવ્યુ લઈશ. 10 વર્ષ સંસ્થા એકમાત્ર એવી છે કે જેને સુવર્ણ પ્રાશન જેવી વસ્તુ કે જેનો પર ડોઝ આજે NGOs જોઈએ બધી, તો એની સરેરાશ કિંમત એક ડોઝની 30 રૂપિયાથી 35 રૂપિયા છે. વિદ્યાભારતી 35 રૂપિયામાં આપે છે, શ્રી ના કેન્દ્રો ચાલે છે 63 રૂપિયામાં આપે છે. એવી રીતે બધી સંસ્થાઓમાં સરેરાશ 30 રૂપિયા થાય છે. ગવર્મેન્ટની કોસ્ટ પ્રમાણે 10 થી 15 રૂપિયા એક કોસ્ટિંગ ગવર્મેન્ટની રીતે પડે છે, મિનિમમ 10 રૂપીસ, બરાબર. મિનિમમ ગવર્મેન્ટ બનાવે તો એ ડોઝ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ 6.5 લાખ બાળકો ફ્રી ઓફ ચાર્જ આપે છે. એટલે ગવર્મેન્ટની રીતે જોવો તો 60 લાખથી ઉપરની તો અમારી ખાલી આર્થિક સેવા રાષ્ટ્રની છે, એવરી મંથ. બીજી બધી તો જુદી, ખાલી આ બાળકની વાત કરું એ પાછી નિયમિત છે. આ જેટલા કાર્યકર્તાઓ, અવિનાશભાઈ બેઠા છે, ખોડીદાસભાઈ બેઠા છે, યોગેશભાઈ બેઠા છે, આ બધા જ લોકો, હજી બીજા ઘણા બધા છે, મને નામ નથી આવડતા, બરાબર. ત્યાં વૈશાલીબેન છે, બીજા બધા લોકો ઘણા આવ્યા છે. એ એવરી મંથ વિધાઉટ ફેલ પોતાના કાર્યક્રમોમાં પણ કેન્સલ કરીને પોતે પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણ પ્રાશન પીવડાવવા માટે તૈયાર છે. અને સરેરાશ એક કેન્દ્રમાં 200 થી લઈ અને 1800 સુધી બાળકો થાય છે. 200 થી લઈને 1800, અને આજ સુધી ક્યારેય બંધ નથી. સિવાય કે કોરોના વખતે ગવર્મેન્ટની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે મારે બંધ રાખવું, અમારા પ્રમાદને કારણે કોઈ દિવસ બંધ હજી સુધી નથી. એ 850 કેન્દ્રો ઉપર હોય એટલે હોય, તમારે જોઈ આવવાની છું. એ ડિસિપ્લિન, ટાઈમ ડિસિપ્લિન ફોલો કરી, ભગવાન ધન્વંતરીને આપેલું વચન ફોલો કરી. તો આજે હજારો લાખો બાળકોની ઇમ્યુનિટી સુધરી ગઈ છે. લો ઇમ્યુનિટીથી બાળકો ઇમ્યુનિટી આવી ગઈ, એનાથી અદ્ભુત લાભ ગામડાવાળા લોકો મળ્યા છે. સાચી સેવા તમારે કરવી હોય, આ વિધાઉટ પહેલા, આ પહેલી વાર હું નથી કહેતો, આ 10 વર્ષનું પરિણામ મળે. 2016 થી લઈને અત્યાર સુધી તમારા વડોદરા જિલ્લાનું જ કામ છે. અમારું તો 50 વર્ષનું છે, વડોદરામાં દસકો થયો. આ દસકા પછી તમને કહું છું, નવસારીમાં 8 વર્ષ થયા, 7 વર્ષ થયા, જામનગરમાં 5-7 વર્ષ થયા. દર મહિને ઈ ડોઝ એક અમે આપીએ એવા 6.5 લાખ બાળકો કે જેનાથી એને કુપોષણની સમસ્યા નથી રહેતી, ઇમ્યુનિટી સારી થાય એટલે રોગો નથી થતા. એમાં પણ અમને લાગે કે એવા બાળકો ગામડાના છે ને એને બીજા બધા પોષણની જરૂર છે, કેલ્શિયમથી લઈને HB સુધી. તો આયુર્વેદની હર્બ્સ કાર્યકર્તાઓ દ્વારા, બાળક બોલી ન શકતો હોય તો એના માટેની દવાઓ, કેલ્શિયમની, HBની, કુપોષણની, એ ફ્રી ઓફ દવા કાર્યકર્તાઓ દ્વારા પહોંચાડે છે. આ બધું લો છો ને એ સંસ્થાનો 80% વ્યય આવા જગ્યાઓમાં છે. 80% વ્યય આવી જગ્યાઓમાં છે. એ કોઈ બીજી જગ્યાએ નથી થતું. ભારત રાષ્ટ્ર નિર્માણ થાય તો કેમ કે આવી વસ્તુઓ અહીંયા પહોંચે. વડોદરાવાળાને વિનંતી, તમારા ગામડા આસપાસના હોય એનું લિસ્ટ, સેવા વસ્તીમાં કામ કરતા હોય એવી સંસ્થાઓ કયો,
તમે સમય આપો 2-3 કલાક અઠવાડિયા, તમે ગુરુ દક્ષિણા આપી જ છે તો આવી આપો. તમે 2-5 લોકોનો આર્થિક લાભ લઈ શકો તો એવા બાળકોનો વડોદરા જિલ્લા, જે કીધું ને કે તમારામાં પ્રચાર કરવો એટલે શું કે તમારા જિલ્લાની સંખ્યાનો કોઈને આર્થિક લાભ લેવો હોય કે ભાઈ મારા જિલ્લાની સંખ્યા 1000 છે તો મારા જિલ્લા, તો એક છોકરો અમે મોટા કરતા જઈશું. આખા ભારતના રાજ્યો છે 18 જિલ્લામાં, 18 રાજ્યોમાં નેટવર્ક છે. અને મારો પ્રવાસ લગભગ 10 થી 12 દિવસ હોય છે અલગ અલગ રાજ્યો. આવી જ રીતે કોઈ પણ પ્રકારના સ્વાર્થ, હું પોતે, મારી પાસે રિસર્ચનું કામ છે કંપનીઓ, એવું લઈ અને મારું તો સેટ છે, મારે સંસ્થા પાસેથી કાંઈ લેવાનું, હું બધું પ્રદાન કરું. મેં કમિટમેન્ટ ગુરુજીને આપ્યું છે તમારા સુધી સ્વાસ્થ્યનું જ્ઞાન પહોંચાડવું, તમે લોકો સુધી પહોંચાડો. આ સ્વર્ણ પ્રાશન ઋષિ મુનિનું કામ છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ 2 ઉપર કામ કરવું જોઈએ. એક, બહેનોના મેન્સિસને લગતી બીમારીઓથી લઈને સિસ્ટ, ફાઇબ્રોઇડ થાય એના માટે આપણે રજસ્વલા પરિચર્યાનો પ્રોગ્રામ. સેકન્ડ, બાળકોમાં જે કુપોષણની સમસ્યા છે એનો ઉપાય આયુર્વેદની રીતે છે, પણ એ એપ્લાય નહોતો કોઈ સાથે. ગવર્મેન્ટે 5 વાર 6 વાર શરૂ કર્યો પ્રોજેક્ટ, 6 વાર બંધ થયો, કેમ કે અધિકારીઓ રવિવારે ના આવે, ફોન ન ઉપાડે, સર્વિસ ના આપે, ગંભીરતાથી ન લે. આપણા કાર્યકર્તાઓને ધન્યવાદ છે કે ગમે તેવા કામમાં પણ ફોન ઉપડી જ જાય તમારો, કોઈનો પણ એડ્રેસ દઈ દઈએ, પ્રેમથી સમજાવી દઈએ. તો એક પાસે સરેરાશ 80 થી 100 કોલ છે. ગામડાઓમાં જવાનું પોતાના પૈસે, સમજાવવાના લોકોને, અને એ રીતે એને સુવર્ણ પ્રાશન પીવડાવતા હતા. ગામડા સુધીનું નેટવર્ક એવું પથરાયેલું છે જેથી અમે સ્ટોક પહોંચાડી શકીએ છીએ, કુરિયર, બાય પોસ્ટ, અલગ માધ્યમોથી. બીજા બધા ઘણા જોડાયેલા છે, હમણાં શરૂ થયા છે, એવા પણ ઘણા મિત્રો છે. તો હજી વડોદરામાં મારો એવો વિચાર છે કે આ વિચારિક કાર્યને આપણે પહોંચાડીએ. પછી તો કે 2 પ્રકલ્પ કહીશ ઋષિઓના, અને પછી છેલ્લી વાત કરી દઈશ. ઋષિઓના 2 પ્રકલ્પો હજી એવા છે જે આપણે શરદ ઋતુને સંબંધિત ઋષિ પંચમીનો ઉત્સવ છે. એટલે એક છે ગર્ભ વિજ્ઞાન. આજે ભારતમાં તમને ખબર છે કે અંધ અને અપંગ બાળકોની સંખ્યા કેટલી હશે? બરાબર નથી ખબર. લગભગ RSSની સંઘની સક્ષમ નામની એક સંસ્થા છે, એને સર્વે કર્યું છે. મારા પ્રવચનો એ ગોઠવે છે. એવા બાળકો મને આપે છે કે જેને ટાઈપ 1 હોય, જેને કોઈ પણ પ્રકારની શારીરિક અપંગતા હોય, એનું હું આખું એને બનાવી આપું છું ચાર્ટ, આહાર વિહારનો. અને કેટલીક દવાઓ એવી હોય છે કે જે એને ભવિષ્યમાં નુકસાન કરવાવાળી હોય, એલોપેથીની, એને ધીરે ધીરે બંધ કરાવી અને આયુર્વેદની મારા પૈસા, મારી કંપનીઓમાં જે ઓળખાણ છે ત્યાંથી ફ્રી કઢાવી, મારા તરફથી એવા અપંગ અને અંધ બાળકોની ટોટલ લાભ જેટલો પણ થાય, એની જે પણ દવા થાય આયુર્વેદની સારામાં સારી, એવી નહીં ફ્રી હોય એટલે ગમે તે દઈ. ફ્રી લેક્ચર અમે આપીએ છીએ એટલે ગમે એમ બોલવાનું નહીં. સર્વશ્રેષ્ઠ હોય, તમને એ કહી છે કે વિથ ડેટા સાથે, કે તમારા ટાઈમની વેલ્યુ છે, તમને છે, અમને પણ છે. તો એ વસ્તુ હવે કહીએ તો એમની પેલા 7 પ્રકારની અપંગતા ગવર્મેન્ટે જાહેર કરી હતી કે 7 લોકોને અપંગ ગણો. બરાબર, પોલિયોવાળા અપંગ છે, એવી જે લોકોની અપંગતા છે કે જીવનભર કોકના સહારે જેને જીવવું પડે એને અપંગ ગણ્યું. એનું નામ આપ્યું દિવ્યાંગ. બરાબર, નરેન્દ્ર મોદી સાહેબ. હવે દિવ્યાંગતાના પ્રકારો અત્યારે 21 પાડ્યા છે. કેટલા? 21. બરાબર, સિકલ સેલ એનિમિયા અપંગતામાં આવે છે. બરાબર, સિઝોફ્રેનિયાને અપંગતામાં ગણેલો છે. એવી રીતે પોલિયો તો છે જ છે. ટાઈપ 1 વાળા બી અપંગતામાં આવે છે, ડાયાબિટીસ વાળા, જુવેનાઇલ ડાયાબિટીસ વાળા. આવા 21 પ્રકાર, 21 પ્રકારના કાર્ડ ઇસ્યુ થયા. તો આખા ભારતની સંખ્યા કેટલી આવી ખબર છે? આ સક્ષમ સંસ્થાના, મારા નથી બોલતો, 4 કરોડ અને 98 લાખ. એટલે નાના 3, 4, 5 દેશ થઈ. એટલા તો ખાલી આપણી વચ્ચે આવા દિવ્યાંગ, આપણને ખબર નથી. હવે આ થાય છે શું? હવે વડોદરાવાળા લોકો ધ્યાન આપ્યા, બૌદ્ધિક લોકો. પેલા આપણે રામાયણનો કાળ જોઈએ ત્યારે અપંગ અને અંધ ગણાય એવા માત્ર 24 લોકો જ હતા. અંધ ગણાય એવા શ્રવણના માતા પિતા જ હતા, બાકી કોઈ નથી. ભારત આવડું જ છે, પણ અંધ 2 જ છે.
મહાભારતનો કાળ જોવો તો અપંગ અને અંધ ગણાય એવા 30 થી વધારે અને અંધ ગણાય એવા બે છે. એક ધૃતરાષ્ટ્ર છે જેની શરૂઆત ગીતાની થાય છે, અને એક અંધતમસ ઋષિ છે. આ બે જ અંધ છે. અને આજ આટલા બધા કેમ? તો એનું કારણ છે કે ગર્ભાવસ્થામાં ભૂલો થાય છે. એક અયોગ્ય સમયે પ્રેગ્નન્સી રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન શું ખાવું શું ન ખાવું એને કોઈએ શીખડાવ્યું છે, અને એને કારણે એક એની નાની અમથી ભૂલ સામેવાળા બાળકની જિંદગી આખી પથારીમાં રાખી દે છે. એ દુઃખ ન કલ્પેલું દુઃખ છે. માનો કે આપણને એવું હોત તો એક દિવસનો છે, આપણો એક દિવસનો જાય પગ દુખતો હોય તો જેને જીવન પર પગ જ નથી એનું શું? એનું કારણ કોણ? એનું કારણ શું? ત્યારે આયુર્વેદનો આ ગ્રંથોનો અભ્યાસ કરી પૂજ્ય ગુરુજીએ આપ્યું કે તમે ગર્ભ સંસ્કાર તમારા સિટીમાં ફેલાઈને એટલું કરો. એક લાભ લઈએ કે હું ભાઈ 50 ને મળે એના માટે વોટ્સએપ કરીશ, ફેસબુકમાં દઈશ, બેનર મારીશ, આ કરીશ, આ કરીશ. જોજો આ યુવા પેઢીને શીખવાની જરૂર છે. નકર અંધ અપંગોની સંખ્યા એટલી વધશે ને કે આપણે જોઈ નહીં શકાય, કેમ કે એટલી બધી ભૂલો થાય છે. હું તમને એક જ ખાલી કિસ્સો કહીશ કે અત્યારે શું નથી ખાવાનું. આંબલી અત્યારે નથી ખાવાનું, ખાટી છે, પિત્ત વધારે કરે છે. મારા ચિકિત્સાના અનુભવમાં મેં વર્ષો સુધી બાળકોની અને મહિલાઓની ચિકિત્સા કરી. અત્યારે તો મારું ભૂમિકા અલગ છે, મારા અંડરના ડૉક્ટરો કરે છે બધા. હું માત્ર એની સાથે ચર્ચા કરીને અમુક જ વસ્તુઓ જોઉં છું. હવે તો હું પ્રચારમાં જ મુખ્ય ભાગે હોઉં છું, અને એ લોકોને મેં બધા ગાઈડ કરી દીધા છે ક્યાં કઈ લિંક. અને મારી સાથે 37 ડૉક્ટરો જોડાયેલા છે, અલગ અલગ વિભાગ, બધા જ નિસ્વાર્થ. અને સારામાં સારા ડૉક્ટરની સલાહ તમને મળી જાય. દરરોજ અમે 2-4 ઓપરેશનો તો એમને બચાવી દઈએ છીએ, સારા ડૉક્ટરને કનેક્ટ કરીને. 3 ડૉક્ટરે ઓપરેશનનું કીધું હોય અને ચોથા પાસે મોકલીએ કે ઓપરેશનની જરૂર નથી, એ દવા આપે, સારું થઈ. આ અમે મોટી સેવા કરી. મારો સમય એમાં જ વધારે જાય. કોમનમાં કોમન મેનને કંઈ પ્રશ્ન છે તો અમારી સુવિધા, સરળતા, સેવા હોય. તો રાત્રે 11 વાગે અમારે ત્યાં ગયા વખતે ઓગસ્ટમાં 2023માં બેન આવ્યા. બેન ને ભાઈ બે દંપતી સામાન્ય પોતાના બાળકને લઈ આવ્યા. મલ્ટિપલ ફ્રેક્ચર હતા અહીંયા 8. અહીંયા પણ હતું, અહીંયા પણ હતું, અહીંયા પણ ને બે. એક તો પાટો પાઈ હતો, એટલે એક તો અત્યારે રનિંગ. બાળકને તમે જુઓ તો આવી રીતે આમ 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 કરતો કરતો માન 7-8 મિનિટે પહોંચે અહીંથી અહીંયા. એટલો અપંગ, પગ વળેલા, હાથ આવી રીતે આમ, મોઢું આવી રીતે આમ થયેલું. ત્યાં વોચમેન કહે કે તમે ગુરુજીને સુવા નથી દેતા, મિસયુઝ કરો છો, પૈસા નથી લેતા ગુરુજી કોઈના, જોવાના નથી લેતા, માર્ગદર્શનના નથી લેતા. ગરીબ હોય તો પોતાના તરફથી આપી દે છે પૈસા, જમવાનું આપી દે છે, એટલે તમે મિસયુઝ કરો છો. એટલે તમે અત્યારે નહીં, અત્યારે રોકાઈ જાઓ, આમ કરો. ઓલા લોકો બિચારા એને વિનંતી કરતા, હું અંદર બેઠો હતો. એટલે પછી મેં વોચમેન પાસે ગયો અને મેં કીધું કે ભાઈ આપણે ત્યાં ભગવાને કંઈક આપ્યું હોય ને તો કોઈક આપણી પાસે આવે, નકર કોઈની પાસે ક્યારેય જાય નહીં. તો કોક મારી પાસે આવે ત્યારે મારો આવકારો કેવો હોવો એ તારે શીખવાનું છે. નકર તું મારી સંસ્થામાં કામ ન કરતો. એ હોઈ શકે મારો ઉપયોગ કરવા આવ્યો હોય, પણ એ મારું સદભાગ્યથી મારો ઉપયોગ કરી લે, એ કાંઈ ખરાબ વાત છે જ નહીં. સારામાં સારો ઉપયોગ કરવો જ જોઈએ મારો. તો કાંઈ વાંધો નહીં. મેં એમને કીધું શું છે, તમે જમીન આવ્યા? તો કે ના 2-3 ટ્રેનો બદલી ત્યાં પહોંચ્યું છું. એટલે પહેલાં તમે પાણી પીઓ. એને કીધું કે રસોઈની વ્યવસ્થા કરો, એને જે બી ચા પાણી જે બી હોય, પછી રાત રોકાઈ જવું. હું સવારે જોઈશ. તો સવારે મેં એની 6 ફાઇલો જોઈ. 6 ફાઇલમાંથી જેટલું છે 6 થી 7 વીઘા જમીન વેચાઈ ગઈ હતી. 5 વર્ષથી બાળકને ફ્રિકવન્ટલી ફીટ્સ આવતી હતી. વારાણસીમાં એમને કીધું હતું કે તમે ગુરુકુલ પહોંચી જાઓ, બાળકોની દવા કરે છે, બાળકો વિશે સારામાં સારા અનુભવો છે. 3 ડૉક્ટરે એકનો રેફરન્સ આપ્યો હતો, ત્યાં તમે ગયા છો. અમારે પાસે કોઈ ગરીબ આવે એટલે એને પૈસાની ચિંતા કરવાની, જે પણ દવા થતી હોય ટોટલી ફ્રી, તમે મોકલીને જોજો. બરાબર, ગરીબ છે, મેં જોયું. મેં કીધું તમારું ખર્ચાઈ ગયું છે, હવે હું તમને શું થાય એટલી મદદ કરું. મેં જોયું ને એમાં કારણો બધા લખ્યા. એમાં કારણમાં એવું હતું
કે બેન હતા એ 7મા મહિના પછી પોતાના પિયર ગયા. પિયર જઈ અને 2 મહિના આરામ કરવાનો તો, ગર્ભાવસ્થા હતી એટલે, અને પછી ડિલિવરી થવાની હતી. એ 7 મહિના થયા હતા, સાંજનો સમય હતો, પાણીપુરીની રેકડી વાળો નીકળો. એની મામીએ કીધું કે બેટા આજે ભૂખ નથી તો થોડીક પાણીપુરી ખાય. તો કે આ વાંધો નહીં. 10 પાણીપુરી મંગાવી અને પોતે પણ ખાધી અને દીકરીને ખાધી. હવે એ આંબલીનું પાણી 3 દિવસનું ખાટું, એટલે રાત્રે તાવ ચડ્યો. રાત્રે તાવ ચડ્યો ને ફીટ આવી. એ ફીટ આવી એટલે એને ડૉક્ટર પાસે લઈ ગયા, એટલે એડમિટ કરી. એડમિટ કર્યા પછી 2, 3, 4 દિવસમાં ડિસ્ચાર્જ આપી દીધું. પણ પછી જ્યારે જન્મ થયો બાળકનો, ત્યાર પછી 3 દિવસે ફીટ આવી. ફીટ આવી ગઈ એટલે ડૉક્ટરે પીડિયાટ્રિકે કીધું કે આ ફીટ છે ને એ અત્યારે નથી આવી, ગર્ભમાં જ આવી. એને કારણે અત્યારે આવી અને પછી ફ્રીક્વન્ટલી આવે છે, એનો કોઈ ઉપાય નથી. દર 2 મહિને એકવાર ફીટ આવી જાય છે. બાળક જ્યાં હોય ત્યાં પડી જાય છે. પડી જાય એટલે ફ્રેક્ચર થઈ જાય છે. હવે એક તો મજૂર જેવું કામ કરે નાનું મોટું, એની શું આવક, એની આખું ઘર આમાં રોકાઈ ગયું. અત્યારે બીજા બાળકનો કોઈ પ્લાન નથી, આખું ઘર આની સેવામાં છે. અત્યારે આખું મેં વિચાર્યું હવે મારી પાસે પણ આની દવા નથી. હું એને જો કહું ને તો એને આઘાત લાગી જાય ત્યાં, કેમ કે એને એવું હતું કે ત્યાં પહોંચી ગયા એટલે મારું બાળક સારું થઈ જશે. કેમ કે કેટલીક વાર અમારે પણ બોલવામાં ધ્યાન રાખવું, બધું સત્ય અમે કહી દઈએ તો સામેવાળા માણસને એની સાયકોલોજી જોઈ કેવું પડે. એટલે અમે આશ્વાસન સિવાય કાંઈ આપી શકીએ એમ નહોતા, સિવાય કે થોડી ઘણી પેટ સારું રહે એવું બધું કરી શકીએ. એ લોકો તો એમ કહેતા હતા કે કોઈ એવી વસ્તુ આયુર્વેદની આવતી હોય કે જેને આને દઈ દઈ તો અહીંથી અમે છૂટી જઈએ. એટલે મેં એને સમજાવ્યા કે હવે આનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. દવાઓ પુષ્કળ કરી સાની, છેલ્લા અંત સુધી તમને કઈ રૂપિયાનો ખર્ચો નહીં થવા દો. ટિકિટ કરાવી દીધી બધાય, ગાડીવાળાને મોકલી દો, ગાડી મોકલો. એટલે હવે આનો એન્ડ આવી ગયો છે બાળક. પણ મારું મન વિચારે છે કે આ ભૂલ કેટલી? 5 મિનિટ, 5 મિનિટની ભૂલ. જો ત્યારે કોકે એમને કહી દીધું હોય કે આંબલી ન ખાઓ તો એને કેટલો ઉપકાર કર્યો હોત આની ઉપર, કેટલો ઉપકાર કર્યો હોત એની કોઈ ગણતરી થાય? માનો કે હું એની પાસે પહેલા પહોંચી ગયો હોત ને મારું સેશન એક એને એટેન્ડ કરી લીધું, અથવા તમે મારા સેશનમાં આવી ગયા હોત ને એને તમે કહી દીધું, તો આ બાળક ઉપર કેવું ઉપકાર? એને પૈસામાં ગણિત ન કરી શકે. એને મેં કીધું, એને અફસોસ થયો કે હા અમને આવું 3 ડૉક્ટરે કીધું, તમે પણ કીધું ને એટલે અમને માન્યમાં આવી ગયું. પણ હવે તો અમારી પાસે કઈ રસ્તો. એક વસ્તુ કેટલી નુકસાન કરી શકે એના માટે અમે સમૂહ લગ્નો વાળા પાસે હું સામેથી ગયો, ક્યારેય નથી જતો મારા માટે, પણ હું સામેથી ગયો. તમે સમૂહ લગ્ન કરાવીને ટીવી, ફ્રીજ ને એવું બધું આપો છો જેની કોઈ જરૂર જ નથી. એના વગર એ હાલશે, અને જેના એવી કમાવાની તાકાત હોય એને લગ્ન જ ન કરે. સત્ય વાત તો એ છે, બરોબર? શોખ મારે પૂરા કરવા હોય ને કોઈ પણ, તો તમારે મને પૈસા ન હોય શોખ પૂરા કરવા. મારે શોખ પૂરા કરવા કોઈનું કઈ ન લેવું, એ મારા પૈસા. એટલે મેં એમને કીધું કે તમે મારી એક વાત માનશો, મારી પુસ્તક નથી આપવી કોઈ પણ પ્રકારની, આ સંસ્થાની પણ નથી આપી, હું ભેટમાં આપી છે. એટલે તમને એમ ન થાય કે ભાઈ મારી એક 100 રૂપિયાની પણ પુસ્તકનો ભાવ હોય, મને પોસાય એવો ટાઈમ જ નથી. એ મારો 5 આંકડામાં ટાઈમનો કલાકનો થાય એવી હું કલાકો આપું છું. પણ મારી એક રિક્વેસ્ટ તમને છે કે તમે સમૂહ લગ્નનું આયોજન કરો ને ત્યારે મને પોણી કલાક આપજો, બરાબર? અને તમે એને પ્રતિજ્ઞા લેવડાવજો કે 3 ગર્ભ સંસ્કાર કરે, ફ્રી ઓફ. ખોડીદાસભાઈ કરે છે ટ્રેનિંગ લઈને, તમને પણ હું કરાવીશ, પ્રોપર શીખડાવીશ. વર્ષની ટ્રેનિંગના અંતે તમે પણ કરતા થાવી. 3 ગર્ભ સંસ્કાર ગર્ભાવસ્થામાં તમે કરાવવાનો સંકલ્પ આપો, એને એક દિવ્ય સંતતિ યજ્ઞ જે તમારાથી થાય તમે સ્પોન્સર કરજો સદમાર્ગે. ન થાય મને કહેજો, હું તો છું જ. તમે નહીં પહોંચો ત્યાં હું તો, મારે તો કરવાનું જ છે. તમને એવું લાગે કે તમારું કર્તવ્ય છે વડોદરામાં, વડોદરામાં ગોઠવજો, બરાબર? મુંબઈ વાળાને થાય મુંબઈમાં ગોઠવજો. હું કોમનલી બધી જગ્યાએ છું. એને ગમ્યું, મેં ઘણી બધી વાત કરી, પણ એને મને પ્રશ્ન કર્યો કે ભાઈ એ ના પાડે તો કે અમારે ગર્ભ સંસ્કાર નથી કરવા. મેં કીધું તો તમારે સમૂહ લગ્ન કરાવવાની જવાબદારી તમારી નથી બનતી. એમ કહેવાય તો તમારા માટે મારી પાસે રૂપિયો નથી.
જેને એની પેઢીની ફિકર નથી ને એની ઉપર આપણે કોઈ પ્રકારનો ઉપકાર ન કરીએ. એ ભાવિ પેઢીને દુઃખી કરવા વાળો વ્યક્તિ છે, જેને એટલી સેન્સ નથી કે આ ફ્રીમાં મને સંસ્કાર કરાવે, ફ્રીમાં માર્ગદર્શન આપે ને એવું એને નથી જાણવું. તો આ યુવા પેઢીને કોઈ બચાવી શકે? અને એવો બીજો અનુભવ કહીને અત્યારે આપણે પછી પ્રશ્નોત્તરી કરીએ. બીજો અનુભવ મને થયો અમદાવાદમાં 25-26 જાન્યુઆરીનો પ્રોગ્રામ. ત્યાં અમારે ત્યાં પ્રોગ્રામ રાખવો હતો ને સાહેબ, ત્યારે સંખ્યા, સ્થળ બધું જ અમારે રાખવાનું, બરાબર. અને છતાંય 1000 જેટલા કોલ કરીએ ને ત્યારે માંડ 100 થી 150 જણા આવે. 1000 કોલ કરીએ, તમને બધાને આવ્યા હતા ને? 1000 કોલ કરવા માટે 4 બહેનો પેઇડ બેસે. 4 પેઇડ બહેનોનો પગાર સંસ્થા ચૂકવે અને એ માત્ર તમને તમારા સિટીમાં આમંત્રણ આપવા માટેનો ફોન. એના માટે 4 બહેનો બેસે, 5-5 પેઇડ દે કે તમે આવજો, ખાસ તમે આવજો તમારા. અને અમે સંખ્યા ત્યાં અમારે 200 ની કરવી હોય ને નાકે પાણ ધામ આવી છે, બરાબર. અને મને એમ ત્યાં સુધી એવી ભ્રાંતિ હતી કે આ લોકો એટલા કમાવામાં બિચારા બેરોજગારી એટલી છે, ફ્રી નહીં થતા હોય, કેટલા મહત્વના રાષ્ટ્રના વિકાસના કામોમાં લાગ્યા છે બધા. વિકાસ જ વિકાસ થાય છે અત્યારે, તો કેટલા બધા વિકાસના કાર્યો છે ને એ બધું કરતા હશે. તો આ દેશ પાસે સમય ન હોય તો મારે ફરિયાદ ન કરાય, એમ મારે તમારું કામ. પણ બરાબર ભગવાનને કરવું કે એવું ગોઠવું મને જ્ઞાન આપવા માટે કે તું બીજી પક્ષે જો. તો 25-26નો દિવસ મારો જાન્યુઆરીનો ત્યાં અમદાવાદમાં હેમચંદ્રાચાર્ય ગુરુકુલમાં રોકાવા, મારી એક મીટિંગ. અને લોકો સમાય નહીં, બધી હોટલો 10-10 ગણું ભાડું. 500 હતા ને એના 5000, 1000 હતા એના 10,000 રૂમ. તો મેં કીધું આવું અહીંયા શું છે અમદાવાદ? તો કે કોલ્ડ પ્લે છે, ક્રિસ માર્ટિન આવે છે, એ વિદેશી સિંગર, બરાબર. અને આખી અમદાવાદની ટ્રાફિક ફૂલ, બરાબર. એટલે સ્ટેડિયમમાં મારે 1.5 કલાક મોડું થયું ગાંધીનગર, કે રોડી જતો, બરાબર. અને આખું સ્ટેડિયમ ફૂલ, બરાબર. અને એક તો ગુરુકુલે અમારે સુરતમાંથી રોકાણા, એ કે આનંદિત થઈ ગયો. કીધું કાં શું થયું? તો કે મને 50% ડિસ્કાઉન્ટ મળી ગયું. 25,000ની ટિકિટ હતી ને 12,500માં મળી. તમારા જેવા કેટલા હતા ત્યાં? તો કે એને તો એવો ધાર્યું હતું અમદાવાદ 25,000 થશે, પણ 1,27,000 લોકો. 1,27,000 લોકો. મેં કીધું શું સમજ્યા તમે? તો કે બસ આમ સમજવાનું કઈ હતું જ નહીં ભાઈ. એ ગાતો હતો ને આમ નાચતા હતા, પણ આવી મજા. મારી ઊંઘ ઉડી ગઈ. આ હું ભગવાન ધન્વંતરીને કોને બચાવવાની પ્રાર્થના કરું કે જે કોઈ એક વ્યક્તિ ક્રિસ માર્ટિન, એને એવું લાગ્યું કે આટલી ગાંડી પ્રજા ધારી જ નહોતી કોઈ. ત્યાં સફળ થઈને બોલ્યો છે પૂરો ઇન્ટરવ્યુ કે હવે મારે મુંબઈમાં પ્રોગ્રામ કરવો છે, ત્યાં તો 2.5 લાખ થાય રોડ. હવે બોલો, કુદરત, તમે જમેદાર નાગરિક હો અને તમારા બાળકો હોય, તમે બચાવવા માટે પ્રાર્થના કરો. તમે વિચારો, કેન્સર એક હદે પ્રસરે ને ત્યાં સુધી લોકો એને મોંઘા કેમો ઇન્જેક્શન આપે, પણ બહુ પ્રસરે ને અને જીવડા પડી જાય પછી એમ કે ભગવાન હવે આને લઈ લે. સમાજની આજ એ સ્થિતિ થઈ ગઈ છે આપણી યુવા પેઢી. આટલા હદનું પાગલપન છે યુવાનો. તો આની તો હવે તકલીફ નથી, તો છે જ. અમે જોયું અમદાવાદ કે એક પણ યુવાનને માતા પિતા કહી ન શકે કે ગુરુજીના પ્રોગ્રામમાં છે શું. 10 વર્ષથી હું ફ્રી પ્રોગ્રામ કરું, 1 રૂપિયો માંગ્યા. અને જે તમને ગુરુ દક્ષિણામાં કહું એ તમને એમ કહું કે સુવર્ણ પ્રાશનનો લાભ તમે તમારા એરિયાના બાળકો માટે, કોઈ 100 નો લ્યો, કોઈ 200 નો લ્યો, કોઈ 500 નો લ્યો, તમારા એરિયાના બાળકો માટે. એટલું ન કરી શકો તમે બાળકો તો વધારો, હું વ્યાજથી ગોતી આવીશ, બીજું બધું. પણ એટલું કહેવા છતાંય લોકોને સેન્સ નથી, અને લોકો એના બાળકો નથી કહી શકતા તમારી 5 ફેક્ટરીઓ તમે કોને આપી જશો? 2-5 કરોડ કેવા બેહોશ વ્યક્તિને આપી જશો? એનાથી ભારત રાષ્ટ્રને શું ફાયદો થશે? એટલે મારી એક નમ્ર નિવેદન છે, ઋષિને એનું જ્ઞાનને ભૂલાય નહીં. આપણું કર્તવ્ય બને છે. વડોદરામાં તમે લોકો સુજ્ઞ નાગરિકો છો, એટલે ખાસ આયુર્વેદના જેટલા કાર્યક્રમો થાય, જેટલી જગ્યાએ સુવર્ણ પ્રાશનના કેન્દ્રો થાય, ગર્ભ સંસ્કારના કેન્દ્રો જેટલી જગ્યાએ ખુલે,
તમારે ત્યાં સમૂહ લગ્ન થતા હોય તો કહી દેવાનું, ખોડીદાસભાઈ છે, વિનાશભાઈ, કોઈ પણ પોણી કલાકનું લેક્ચર આપે, હું પણ તૈયાર, તમારા લોકો મારી પાસે શીખો ટ્રેનિંગ. ત્યાં પહોંચીને કહો તમે યજ્ઞ કરાવો દિવ્ય સંતતિ, એમાં તમારો કોઈ ખર્ચો નથી, ફ્રી ઓફ છે, સંસ્થા દ્વારા બધું આપવામાં આવે છે. તો તમે 3 વાતો જાણી લેશો નિયમો, એટલે તમારી સંતતિ અંધ અપંગ નહીં. આ તમે કેવડું ઉપકાર કરશો, એને સ્માર્ટ વર્ક કરશો ને, એને કુપોષણની સમસ્યા નહીં. આટલું ધ્યાન રાખે. ત્યારે આ ઋષિ પંચમીના દિવસની વાત છે. છેલ્લો એક પ્રયોગ કરીને પૂરું કરીએ. છેલ્લો એક ઉત્સવ આવે છે જેને આપણને ખબર નથી. એનો એક પ્રશ્ન પણ મને પૂછ્યો હતો, એ છે હંસોદક જળ. બેને પૂછ્યો હતો ને? હા, હંસોદક જળ એવું છે કે આ જ ઋતુમાં અગસ્તી તારાનો ઉદય થાય છે. ખબર છે કોઈને? આકાશમાં અગસ્ત્ય નામનો એક તારો છે, બરાબર? જેમ અરુંધતીનો તારો છે એમ અગસ્તીનો તારો છે. તમે ક્યારેક જોશો તો તમને એ દેખાશે, બરાબર? એ ક્યારે ઉદયમાં આવે તો કે ભાદરવા મહિનાની કૃષ્ણ ત્રયોદશી ના દિવસથી, એટલે નવરાત્રિના 2 દિવસ બાકી રહેશે ત્યારે એ તારાનો ઉદય થશે. ત્યાં અત્યારે નહીં દેખાય, એ ત્યારે દેખાશે. એ ત્યારે દેખાય ત્યારથી એવું કહેવાય કે જળાશયો સ્વચ્છ થવા માંડે. અત્યારે સૂર્યના કિરણો આવે, ચંદ્રના કિરણો હોય, એ સીધા હોય એટલે સ્વચ્છ કરે. પણ ઈ તારો આવતા તો એકદમ ચમત્કાર થઈ જાય, ઈ એકદમ ક્લીન કરે એના કિરણો અગસ્ત્ય. ત્યારથી પાણી છે એ એનર્જેટિક થવા માંડે. એટલે ઘરે કરવું હોય તો ઈ 3 ના કિરણો પડે એવી રીતે રાખી દેવાનું. એટલે નવરાત્રી ઉપર અત્યારે સૂર્ય ચંદ્રના જ હોય, અગસ્તીના નવરાત્રીના પહેલા 2 દિવસ પહેલા ત્યારે એનો ઉદય થાય, એના કિરણો પડે એટલે પાણી એકદમ સ્વચ્છ થઈ જાય, બરાબર? એક અહોરાત્ર એટલે દિવસ અને રાત એ રાખો એટલે અગસ્તીનો તો પ્રકાશ હોય જ, સૂર્ય અને ચંદ્રનો પડે એટલે સ્વચ્છ થઈ જાય પાણી. હવે એ પાણી પીવામાં ઉપયોગમાં આવે એટલે ખૂબ જ સારું, અમૃત જેવું કીધું, ત્રિદોષનાશક. અગસ્તી તારાનો બીજો એક પ્રકાર ઉદયની કથા છે કે એનો ઉદય થાય એટલે અહીંયા અગત્યો વૃક્ષ, ખબર છે તમને? અહીંયા હશે, અગસ્તી નામનું વૃક્ષ છે. એમાં ફ્લાવરિંગ ત્યારથી આવે, એના ફૂલો ત્યારથી આવે, બરાબર? ત્યાં ઉદય. હવે એ ત્યાં અસ્ત થાય માર્ચ મહિનામાં, એટલે અહીંયા ફૂલો ખરી જાય બધા. હવે એ વૃક્ષને બાજુવાળા વૃક્ષ સાથે કઈ સંબંધ નથી. બાજુ આંબલી છે, પીપળો છે, અહીંયા અગસ્તી નામનું વૃક્ષ છે, એને બાજુવાળા સંબંધ નથી. એને હજારો કિલોમીટર દૂર રહેવાવાળા અગસ્તી તારા એ સંબંધ છે. જો આપણું એવું પાડોશિયાર ઈનો સમજતું હોય આપણી, પણ કોઈક હજારો કિલોમીટર દૂર રહેવાવાળા આરે આપણે એટલા ઋણાનું, એનાથી આપણે નજીક. અહીંની કઈ ફિઝિકલ મહત્વ જ નથી, એટલે આ મહત્વ છે. હવે એનું જે ફ્લાવરિંગ થાય, એના ફૂલો ખરે, એ માઇગ્રેનની સૌથી બેસ્ટ દવા આયુર્વેદ છે. જો તમને માઇગ્રેન હોય કે કોઈને પણ હોય તો એના ફ્લાવરિંગ અત્યારે થશે, એ પડે પછી એનું ક્રશ કરી અને એનો રસ કરો અને નાકમાં નાખો 2 ડ્રોપ, એટલે તમને માઇગ્રેનમાં, જૂના માઇગ્રેનમાં 50%, નવામાં 100% લાભ. જૂનામાં અત્યારે 50% થઈને આવતા વર્ષે 50% થાય, એટલે 1 વર્ષમાં તમારું માઇગ્રેન સાવ મટી જાય. જે ન મળતું, લોકોએ અમને એમ કીધું, ઘણી વાર એવું કરે ભગવાન આપણને ઘણાના મોઢેથી કેવડા. અમે એક આવો જ પ્રયોગ શરદ ઋતુનો કર્યો હતો. આ સમજાઈ ગયું ને તમને? અગસ્તી, આ જે કનેક્શન હતું ને, જે અગસ્તી તારાના ઉદયનું અને અગસ્તીમાં આવવાવાળા ફૂલનું, એ અગસ્તી ઋષિએ શોધ્યું હતું. એટલે આપણી સંસ્કૃતિ કૃતજ્ઞ છે કે ભાઈ એવું માને છે કે એની ક્રેડિટ છે તો એને જ દેવી છે. એટલે એને ક્રેડિટ આપતા એ તારાનું નામ અગસ્તી પડ્યું. તારો તો પહેલેથી જ હતો, પણ તેદીથી અગસ્તી તારાનું નામ પડ્યું. આનું નામ, વૃક્ષનું નામ અગસ્તી પડ્યું. કેમ કે બેયનું કનેક્શન એમને જાણી લીધું કે ભાઈ અહીંયા ફ્લાવરિંગ આ ટાઈમે કેમ થાય છે અને પાછું ફ્લાવરિંગ જાય છે આ ટાઈમે કેમ જાય છે. આ બે વચ્ચેનું કનેક્શન એમ છે. લાસ્ટ પ્રયોગમાં શરદ પૂર્ણિમાના પ્રયોગો હોય છે. તો આ વખતે શરદ પૂર્ણિમાના પ્રયોગોમાં દૂધ પોહા આપણે ખાઈએ છીએ.
બીજા બધા વિડીયોઝ પણ એના છે. ખેડૂત માટે મારા બીજના પ્રયોગ હોય છે, આવતી ફસલ કઈ સારી થશે એના માટેના પ્રયોગ હોય છે. પિત્તશામક પ્રયોગો અનેક હોય છે. અને એક અમે અસ્થમા અને જેને દમ કે અસ્થમા હોય એના માટે પીપળના વૃક્ષની છાલ સૂકવી અને એનો પાવડર નાખીને ખીર બનાવવાની હોય છે. એ ખીર અમારે જામનગરમાં 2-3 મંદિરમાં અપાય છે. તો કેટલા બધા લોકો આવે છે. અમારે ત્યાં પહેલી વાર કર્યું ત્યારે મુંબઈથી, પૂનાથી લગભગ 150 લોકો આવ્યા. 3 ટ્રેનો બદલી. અને એ બે બેનને અસ્થમામાં ફાયદો થઈ ગયો હતો આ ખીરથી. એટલે બીજા એને 6-7 લોકોને બોલાવ્યા હોય. એટલે એને મને મરાઠીમાં કીધું પછી ખીર ખાઈ પછી કે મેં પાવડર નાખીને ખીર બધી તૈયાર કરી બધા લોકોએ રાત્રે. કદાચ આ બધી ઘણા લોકો આવી ગયા હશે શરદ પૂર્ણિમા ઉપર. તો દીદી તો પછી એને કીધું કે ભાઈ આટલી જ વાત હતી તો શું કામ કસાલા બોલાવ્યું, કે આમાં શું કામ તમે અમને આટલું બોલાવ્યા, અમે ત્યાં જ કહી દીધું હતું બરાબર, કે ખ્યાતિનું કાંઈ છે એમ પ્રસિદ્ધિ કે અમે લોકો આટલા આવી તો કઈ હવો કાંઈ. એટલે મને વિચાર આવ્યો કે આ ક્યાંક સાચું નથી ને. પ્રોટીન મગફળીથી મળે પણ ફોતરા ઉતાર્યા વગર ખાવ તો મળે તો અપચો થાય ને. એટલે વાક્યા કોઈ ફોતરા સાથે મગફળી નથી ખાતો ને. એટલે વાત સાચી છે, મેં તમને કહી દીધું તો સારું હતું. આવતા વર્ષથી આપણે એવું કરીએ, અહીંયા બંધ કરી અને ઓપન યુટ્યુબમાં કહી દીધું કે તમે ઘરે કરી દો, જેથી તમારે 2-3 ટ્રેન બદલી ના આવવું પડે. એટલે એવો આ પ્રયોગ છે પીપળાના છાલનો. એમાં અસ્થમા અને જેને બ્રોન્કાઇટિસ વગેરે છે એના માટેનો આયુર્વેદનો પ્રયોગ છે. તો શરદ ઋતુના આવા પ્રયોગો અલગ અલગ હોય છે, એના ખૂબ પ્રભાવ હોય છે. તો એ પૂરેપૂરા સાચી રીતે કરવા, બરાબર. અને બીજા લોકોને પણ એમાં પ્રેરણા કરવી. જે પણ આપણાથી સારામાં સારું વર્ક આયુર્વેદના ક્ષેત્રમાં થાય એ ભગવાન ધન્વંતરીની શ્રેષ્ઠ પૂજા છે. અને એના દ્વારા આપણને આવતા વખતનું શરીર મળવાનું હોય છે. મનુષ્યનું એમાં પણ પંચેન્દ્રિય પૂર્ણ, એમાં પણ સ્વસ્થ. તો એ ભગવાનની જેવી તેવી કૃપા નથી કે આપણને શરીર સ્વસ્થ મળ્યું છે. તો આ પુણ્યકર્મ બધાથી થાય, શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે. કોઈ પણ જે ભગવાને તમને શક્તિ આપી છે, મને બોલવાની આપી છે, મને સમજાવવાની આપી છે, મને નોલેજની આપી છે, તેમ તમને જે આપેલી છે એ તમે આયુર્વેદમાં પ્રદાન કરતા જાઓ, જેથી યુનિવર્સિટી કાંઈ નહીં કરી શકે તો એનો કોઈ અફસોસ નથી, પણ આપણે તો ઘણું કરી શકશું ને. તો આપણે અહીંયા વડોદરામાં કરતા થાય એવું કહી અને ઉત્સવોની વાત પૂરી કરું છું આજે શરદ ઋતુમાં આવતા. હવે પછી 2 વસ્તુ છે. એક, આપના તરફથી સુવર્ણ પ્રાશનના જે લાભ થયા હોય એવા કેન્દ્રોવાળા આવ્યા છે. જૂનામાં જૂનું કેન્દ્ર તો આમનું 16થી છે ને, 2016થી છે. તો બાળકોના લાભ કેવો એ કહેશે. અને પછી જે લોકોને પ્રશ્ન છે, બરાબર, આ કાર્યક્રમ વિશે કેવું છે, જેથી કરીને મારે વડોદરામાં કાર્યક્રમ કરવો કે બીજી જગ્યાએ કરવાના તો છે જ, માત્ર લોકેશનમાં જ મારે વિચારવાનું હોય કે ક્યાં. જેમ કે દાર કરવાવાળા શું કરે, કરવાના તો હોય જ, કઈ જમીનમાં કરવો એ જ પ્રશ્ન હોય ને. બોલ તો પાણી નીકળે ત્યાં કરવું. એટલે વડોદરાની જમીન ખબર નથી મને, બરાબર. આ તો ટ્રાયલ હતી કે કેટલું પાણી નીકળશે એ કંઈ ખબર નથી. હવે એ તમારે કહેવાનું છે કે અહીંયા તમે વડોદરાને વધારે સારી રીતે જાણો છો, બરાબર. એટલે અહીંયા પાણી નીકળી શકે એવું હોય તો હું બધું બોર બેરિંગ બધું લઈને અહીંયા આવું. નકર તો બીજી જગ્યાએ છે, મુંબઈ છે, પૂના છે, બેંગ્લોર છે, બરાબર. અહીંયા નહીં થાય તો બહાર છે. તો એ તમારે આ કાર્યક્રમના રિવ્યૂ આપવાના છે કે આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો, અને આવો કાર્યક્રમ આપણે પાછો કરવો જોઈએ કે ન કરવો જોઈએ. તો વર્ષ પછી કરવો જોઈએ, 2 વર્ષ પછી કરવો જોઈએ, ક્યારે, બરાબર. તો તમને પ્રામાણિકતાથી તમને જેવો આ કાર્યક્રમ લાગ્યો હોય આયુર્વેદનો, એવો તમારે 1-2 લોકોએ કહેવાનું છે કે તમને કેવો લાગ્યો ને તમે શું સૂચન કરો છો અમને, બરાબર. બીજા લોકોએ કોઈએ સુવર્ણ પ્રાશનની સેવા, ગર્ભ વિજ્ઞાનની ઘણા લોકોએ પૂછ્યું. તો ગર્ભ વિજ્ઞાનની અમારી 3 દિવસની ફૂલ ડેની શિબિર હોય છે. એમાં લોકો ટ્રેનિંગ લઈએ, અમે રાજકોટ બોલાવીએ છીએ એને, બરાબર. અને એમાં ટ્રેનિંગ લઈને પોતે શીખતા જાય. ખોડીદાસભાઈ દર વખતે ઓનલાઈન પોર્ટલ ઉપર કરાવે છે, એનું તમને લિંક મોકલી દેશું. તમે 2-4 વાર જુઓ, પછી તમે સમજાવતા જાઓ. પછી રજસ્વલા પરિચર્યામાં કોઈને સમય આપવો હોય, કોઈના ધ્યાનમાં બહેનોની સ્કૂલો કોલેજો હોય, ત્યાં સમય 1 કલાક આપવો જોઈએ. આપણે કેવી જગ્યાએ સમય આપવો, તમારું 1 કલાક અનેક લોકોને લાભદાયી થાય. સુવર્ણ પ્રાશન કોકને 1 કલાક આપવું જોઈએ, જેનાથી હજારો બાળકો, લાખો બાળકોનું સ્વાસ્થ્યનું પુણ્ય તમને છે.
સૌથી મોંઘું ને મહત્વપૂર્ણ સુવર્ણ પ્રાશન સંસ્થા તમને પહોંચાડવાની જવાબદારી લે છે ફ્રી, પણ પછીની સાયકલ તમારે કરવાની, એને છેક સુધી કેમ પહોંચે. તો એમાં તમારી શારીરિક મહેનત હોય, માનસિક હોય, આર્થિક હોય, જે પણ તમે કરી શકો પ્રચારના લેવલે એ તમે કરો, જેથી કરીને સંસ્થા હજારો બાળકો સુધી આ અમૃતતુલ્ય ઔષધિ પહોંચાડી શકે અને સ્વસ્થ કરી શકે. તો આટલા કાર્યક્રમો મારા છે. તો બાળકો માટે, મહિલાઓ માટે અને ગર્ભથી લઈને આ બધા ઉપર જે ઇવેન્ટ પ્રોગ્રામો છે ઋતુમાં થતા, તો આમાં કોઈને પણ જોડાવવું હોય તો એનું એક ગ્રુપ બન્યું છે. એ અમારા બધા પ્રોગ્રામના મેસેજ આવતા રહેશે ને 3 દિવસની શિબિરોના પણ મેસેજ આવશે. અહીંયા ઘણા બધા બહેનો છે કે જેને 3 દિવસની અમારી શિબિરો કરેલી છે. અને લાસ્ટમાં આ શરદ પૂર્ણિમાના દિવસે કદાચ 2 દિવસની શિબિર છે, એમાં હિતકારક આહાર વિહારનું વર્ણન ઋષિ મુનિઓએ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી એમને આખું જગત વાંચ્યું. આખા જગતના નાનામાં નાના જીવો વિશે, નાના દ્રવ્ય વિશે એમને ખબર પડી. બરાબર, પોતે પરમ ગતિને પ્રાપ્ત થયા, પણ પોતે પ્રાપ્ત થઈને એક સીડી મૂકતા ગયા આપણા માટે, કે જેથી કરીને આપણે એ સીડીથી ઉપર ચડી શકીએ. તો એ વસ્તુમાં એમને બધા દ્રવ્યના ગુણો કીધા. એમાંથી આપણને આહારમાં ઉપયોગી એવા કેટલાક દ્રવ્યોના ગુણો, આપણી લાઈફસ્ટાઈલને ઉપયોગી એવી ઘણી વસ્તુ કીધી. એનું દર લગભગ આ સમયે રાખતા હોય છે. આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે 2 દિવસની શિબિર 4-4, 5-5, 6-6 કલાકની હોય અસ્ખલિત. ત્યાં એ રાજકોટમાં રાખેલી છે. તમારે એમાં આવવાની ઈચ્છા હોય તો નામ અત્યારે નોંધાવી દેજો, તો તમને ત્યારે જ કોલ આવી જશે. અને એમાં લિમિટેડ સીટો હોય છે, એટલે માનો વડોદરાથી 10 લેવાના હોય તો એ 5 કે 7ના કોટામાં જ હોય, કે બધેથી આવતા હોય તો એ મર્યાદિત 150 લોકોને લેવાના હોય. તો એ આપ નામ નોંધાવી દેજો, જેથી કરીને આપણે કોલ આવીને કન્ફર્મ કરશું અમે. એ પહેલાં અત્યારે કોઈની ઈચ્છા હોય તો એ, અને પોતે જો આવા કાર્યક્રમોમાં ઇન્ટરેસ્ટેડ હોય તો શાસ્ત્રોક્ત આયુર્વેદા ચેનલ તો છે જ, આચાર્ય મેહુલભાઈ ચેનલ, અને દર વખતે ડીકોડ ગીતા નામનું મંગળવારે અમારે એક સત્સંગ થાય છે, એની પણ તમને લિંક મળતી જશે. તો એ દર મંગળવારે આપણે રાજકોટમાં હોય છે. તો આવા કોઈ પણ સેવા કાર્યોમાં કોઈને જોડાવાની ભાવના હોય તો એ જોડાઈ શકે છે. હવે 2, 3, 15, 20 મિનિટ છે, તો પહેલાં 1-2 મહત્વપૂર્ણ પ્રશ્નો લઈ લઈએ અને પછી તમે લોકો પોતાનો અભિપ્રાય રજૂ કરો. બરાબર, પ્રશ્નો હોય એવા કોઈ છે? હા, ઓકે. નવરાત્રી એ શુદ્ધિપૂર્વકની શક્તિ ઉપાસનાના દિવસો છે. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે શક્તિ ઉપાસના. તો ખાલી શક્તિ મહત્વની નથી, શુદ્ધિ મહત્વ. એટલે શુદ્ધિપૂર્વકની શક્તિ ઉપાસનાનું મહત્વ છે. આયુર્વેદમાં આના વિશે સદવૃતનું પાલન કરો. સપોઝ આંતરિક શુદ્ધિ તમે વધારો એટલી તમારી શક્તિ વધતી જાય પ્રત્યેક સ્તર. બરાબર, તો એ શુદ્ધિપૂર્વકની શક્તિ વર્ધનનું પર્વ નવરાત્રિ, એટલે ખાસ એમાં સદવૃતનું પાલન કરવાનું. સદવૃતના પાલનમાં આયુર્વેદે 10 પાપો ગણ્યા છે કે જે આપણા અનેક પ્રકારના ભયંકર રોગોનું કારણ છે. વાઘભટ્ટે આનું વર્ણન અષ્ટાંગ હૃદયમ નામના ગ્રંથમાં કરેલું છે. એ 10 થી આ 9 દિવસ દરમિયાન બચવાનું. બરાબર, અને પછીથી કન્ટિન્યુઅસ એવું થાય તો કન્ટિન્યુઅસ એ 10 પાપો વિશેની જાણકારી ગુજરાતી વિડીયો તમને મોકલી દેશું. તો એ જેમ કે વ્યર્થ બોલતા હોય, બરોબર, અલગ વાતો કરીએ, બોલી અમારે રાજકોટમાં એવું ઘણું છે કે બેનો શાંત થાય એટલે બહાર બેસી જાય શાક સુધારવા. હાથ શાક સુધારતો હોય અને મોઢું કોકનું ઘર સુધારી નાખતું હોય. કોનું શું ચાલે છે, ક્યાં શું થયું, કોણ ઓલું થયું, ઓલું તને ખબર છે. તો આ આપણા માઇન્ડમાં નેગેટિવ ઉર્જા ક્રિએટ કરે છે અને આપણા રોગોનું કારણ. તો આ 9 દિવસો દરમિયાન એવી બધી વસ્તુને છોડી દેવી, પછી પોઝિટિવ જેટલી થાય ને એટલી કરવી. આપણામાં શું ભૂલ થાય છે? ધાર્મિક લોકો સારું બધું કહે છે, બરાબર. એમ કહે છે કે અમે તમારે શું ન કરવું એ નહીં કહે, શું કરવું એ કહેશું કે તમારે પાઠ કરો, સપ્તશતી કરો, ફલાણું કરો, ફલાણું, એવું 25 વસ્તુ તમને કાગળી આપી દેશે. ગીતામાં ભણો, ઓલું કરો, પણ તમે શું છોડો એ નહીં. સારો વૈદ્ય આયુર્વેદની દ્રષ્ટિથી એ નથી કે જે તમને સુવર્ણ જેવી ને મકરધ્વજ જેવી ને મહત્વપૂર્ણ દવાઓ આપે. સારો વૈદ્ય એ છે કે જે તમને અપથ્યનો પરિત્યાગ કરે. કે જો અપથ્યનો પરિત્યાગ કરી દેશો ને તો સ્વસ્થ એમનેમ રહેવાના છે.
અને એ નહીં કરો તો સુવર્ણની વસંત માલતી ગમે એટલી લેશો ને કાંઈ ફેર નહીં. અપથ્યનો ત્યાગ કરવો એ આયુર્વેદનું સૂત્ર છે. નવરાત્રિમાં કાંઈ નહીં કરો તો ચાલશે, 10 પાપ છોડી, કોઈ પાઠ નહીં કરો વાંધો નહીં, પણ આ એક કરો, પછી જે કરવું એ પ્લસ કરો. પણ પેલા આયુર્વેદે કીધું છે કે સદવૃત્તનું પાલન કમસે કમ નવરાત્રિમાં તમે કરો. બરાબર, આ મહત્વ છે. બીજું છે જેને પાઇલ્સ છે, બરાબર, એને અર્શનો રોગ છે, પાઇલ્સ છે, ફિસ્ટુલા છે, બરાબર છે, તો એ લોકો માટે એક આયુર્વેદે પ્રયોગ બતાવ્યો છે. એ છે છાશનો અને સુરણ. સુરણનું શાક ઘીમાં વઘારી અને 9 દિવસ લેવાનું અને એની ઉપર ગાયના દૂધની છાશ પીવાની, બીજું કાંઈ જ ખાવાનું નહીં 9 દિવસ સુધી. જો તમને બ્લીડિંગ વાળા પાઇલ્સ હોય તો બી ભલે, ડ્રાય હોય તો બી ભલે, ફિસ્ટુલા હોય તો બી ભલે, મળમાર્ગના રોગો માટે આ અમૃત તુલ્ય 9 દિવસનો પ્રયોગ છે. બરાબર, એટલે સુરણ સૌથી શ્રેષ્ઠ શાક આ ઋતુ, આ નવરાત્રિના દિવસો છે. આ રોગી ઉપર કીધું. સદવૃત્તનું પાલન બધાએ કરવાનું છે. કોઈ બીજો પ્રશ્ન? હા, અંશમાં એવું કહેવામાં આવે કે ડુંગળી લસણ બહુ હાનિકારક છે. તો આયુર્વેદિક આ માટે એને સપોર્ટ કરે છે કે હા. હવે જો મેં આપને પહેલા કીધું કે આયુર્વેદ કોઈ પણ વસ્તુનો આંધળો સપોર્ટ નથી કરતું અને આંધળો વિરોધ નથી કરતું. ડુંગળી લસણની વાત આવે છે ત્યાં આયુર્વેદે લસણને પણ ગુણકારી માન્યું છે શરીરના સ્તરે, ડુંગળીને પણ ઉપકારી માની છે. પણ એ ડુંગળી લસણ કોને ન ખવાય એની પણ વાત કરે છે. જેમ કે હું તમને કહું કે ડુંગળી લસણના ગુણ હોય છે અને અવગુણ હોય છે, બે વસ્તુ છે, બરોબર છે. અત્યારે ડુંગળી લસણ ન ખવાય કેમ કે શરદ ઋતુ છે, બરાબર. એ જ ડુંગળી પાછી ગ્રીષ્મમાં અમૃત તુલ્ય થાય ખવાય. હવે જે લોકો ભક્તિ કરે છે, સાધના કરે છે અને સાત્વિકતા બનાવી રાખવી છે મનમાં, તો એ લોકો સાત્વિકતા બનાવી રાખવા માટે તમોગુણ ન વધે એના માટે એને ધ્યાન રાખવાનું છે. તો એમાં ડુંગળી અને લસણનો જે તમોગુણ છે એ એને તમોગુણ વધારે છે, એટલે એ એને ન ખવાય. બરાબર છે, કેમ કે તમોગુણ વર્ધક છે. તો એના જેવા બીજા દ્રવ્યો છે એ ખવાય. પણ તમે ધાર્મિક રીતે ખાલી ડુંગળી લસણ મૂકી દો, કોકા કોલા પાછા પીવો, મંચુરન ખાઓ, બરાબર. આપણી અંધ ત્યાં આ વસ્તુ ક્યાં છે ખબર છે? ડુંગળી લસણ નામથી વિરોધ છે ખાલી, પણ એના જેવા આહાર દ્રવ્યો ક્યાં નથી. અમે ઘણી જગ્યાએ મંદિરમાં એવું જોઈએ છીએ કે ડુંગળી લસણ અમ નથી ખાતા, શાકમાં હોય કે નહીં આ નહીં હાલે, બીજું શાક અમારા માટે વઘારો. મેં કીધું ભાઈ આ શિબિરમાં તમે આવ્યા છો તો તમે જ્ઞાન લેવા આવ્યા છો, તો તું શાક વઘારવા જ મારે 5-6 જણાને રાખવા પડે. કે એકને શેનાક વગરનું હાલે, એકને શેનાક વગરનું હાલે. મેં કીધું તો કે નહીં થોડી કઈ ડુંગળી પડે ના હાલે. પણ મેં કીધું તો તમે કાંઈ ખાતા જ નથી? તો કે ના, એમ કોકા કોલા પી પાછી, મંચુરિયન હાલે, અઠવાડિયે તો કે એક બે વાર જમવા જઈ આવી. તો આ તો આખી ભ્રાંતિ છે. તમો ભાવ વધારવા વાળા આહાર એ પહેલાના કાળે ડુંગળી લસણ હતા, બરોબર. અત્યારે તો એના કરતા 50 ગણા આ બધા ભાવ વધારે. તો પહેલા તમે ઈ છો, ડુંગળી લસણ ઉપર પછી આવો, બરાબર. કેમ કે આ કુદરતી છે, જો ઓલું તો આખું કૃત્રિમ છે, બરાબર. એટલે ડુંગળી લસણ તમોભાવ વધારવા વાળા હોય તો જે સાત્વિકથી સાધના કરે છે એને ન ખવાય. પણ મજૂર છે એને બહારના તડકામાં કામ છે તેને ખવાય. પાછી શરદ ઋતુમાં ન ખવાય પણ ગ્રીષ્મમાં ખવાય. તો આયુર્વેદ કોઈ એક વસ્તુમાં માનતું નથી કે તમારે આ મૂકો એટલે બધાય મૂકી દો એક સાથે, જેટલા હોય એટલા કોથળા બહાર ફેંકી દો અને ખાવા માંડો તો પેટ ભરીને પાછળ પડી જાઓ, લસણ ખાઈને પાછળ પડી ગયું કે આદુ ખાઈને પાછળ પડી જાય. તો એવું નથી કરવાનું. બેયની મધ્યસ્થતાનો વિચાર કરે છે કે કઈ અવસ્થા, કયો રોગ, એવી. તમને આશ્ચર્ય થશે, અમારા ગુરુજી હતા એ દ્રવ્યોનો એવો ઉપયોગ જાણતા હતા કે જેને લોકો સાવ કઈ આમ માનતા જ ન હોય એવા દ્રવ્યોથી રોગ ઠીક કરતા. અને કેટલાક લોકોને એવા દ્રવ્યો છોડાવતા હતા કે જેના રોગનું કારણ રોજબરોજ સાવ સામાન્ય વસ્તુ હોય પણ એના રોગનું કારણ હોય. એટલે એવું હોય કે ભાઈ દ્રવ્યનું આપણે જ્ઞાન, ભાઈ કેવી વસ્તુ ક્યારે કેવી રીતે ખવાય અને ક્યારે મૂકી દે. હવે કોઈ લાસ્ટ? હા, ઓકે, સરસ. આ સારો પ્રશ્ન છે. આપણી સંસ્થા છે એ ફર્સ્ટ બધી આયુર્વેદ જગતમાં આખામાં 2 પ્રકારના સુવર્ણપ્રાશનના ડ્રોપ પડે છે. એક ડેઇલી ડોઝ વાળા અને એક પુષ્ય નક્ષત્ર ડોઝ વાળા, 2 પ્રકારના છે.
એકનું મુખ્ય કામ ઇમ્યુનિટી ઉપર છે, એકનું મુખ્ય કામ મેમરી ઉપર છે. બરાબર, જોજો વાત સાંભળજો બરાબર. એક ઇમ્યુનિટી બેઝ છે જે પુષ્ય નક્ષત્રનો ડોઝ છે, એનાથી ઇમ્યુનિટી વધે છે. હવે બીજું કે જે બુદ્ધિ ને સ્મૃતિ વધારવા વાળા છે એ ડેઇલી ડોઝ છે, એ આપણે ડેઇલી ડોઝમાં છે કે જે ડેઇલી આપી શકાય. એટલે બે ડોઝ અલગ અલગ થઈ ગયા. બેમાં ફરક સુવર્ણ ભસ્મના પ્રમાણમાં છે. બરાબર, એકમાં વધારે કોન્સન્ટ્રેશન છે, એકમાં ઓછું છે, કે જેથી ડેઇલી આપી શકાય. બરાબર, આયુર્વેદાચાર્યોએ આખું સેટ કર્યું છે. એમાં સૌથી પ્રથમ કે ભાઈ સિટી કે આપણા જેવા એરિયાસ હોય ત્યાં અને ઝૂંપડપટ્ટીથી લઈને બીજે બધે ઇમ્યુનિટીની ખાસ જરૂર છે. એટલે પહેલું ફોકસ અમારું એ છે કે ઇમ્યુનિટી આખે એના ઉપર કામ કરે, અને એ વર્ષોથી અપાય છે આયુર્વેદમાં. સૌથી પ્રથમ મુહૂર્ત 1970માં પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ સુવર્ણ પ્રાશનની 38 પ્રકારની એક્સપેરિમેન્ટ કર્યા પછી શોધ કરી. એટલે પહેલું સેટઅપ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમે આખું ફોર્મ્યુલેટેડ ગોઠવ્યું. ગવર્મેન્ટના રેકોર્ડમાં પણ અમારું જ અત્યારે નામ છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ ફર્સ્ટ મૂળ છે સુવર્ણ પ્રાશન આખા વર્લ્ડમાં, આખા ભારત. બરાબર, એમને પોતાની 10 કિલો સુવર્ણ ભસ્મ હતી, 10 કિલો. બરાબર, એ જ્યારે વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર કર્યો ત્યારે એ ડોનેટ કરી, એને કીધું કે આનાથી બનીને સુવર્ણ પ્રાશન મારે ઝૂંપડપટ્ટીથી લઈને બધા વિસ્તારોના બાળકોને પહોંચાડવું છે. બરાબર, એટલે એ પુષ્ય નક્ષત્ર ડોઝ થઈ. હવે મેમરી અને ઇમ્યુનિટી, મેમરી માટે, બુદ્ધિ માટે ડેઇલી ડોઝ આવે કે જે આપણે ડેઇલી બૌદ્ધિક વર્ક કરે છે બાળક, પણ એને એટલા ન્યુટ્રિશિયન નથી જતા. તો આયુર્વેદની શંખપુષ્પી સિરપ છે કે બીજા ઘણા બધા છે, એમાંથી એક સુવર્ણ પ્રાશન ડેઇલી ડોઝ છે. તો એ આપવાથી બાળક હોશિયાર, ચપળ, એ બધું થાય છે. એનું કામ મુખ્ય મેમરી ઉપર છે, ઓનું કામ મુખ્ય ઇમ્યુનિટી ઉપર છે. બરાબર, એટલે આ બેમાં ફરક છે. હવે તમે જે વાત કરતા હતા અને પૂછતા હતા સાઇડ ઇફેક્ટ, તો આ હેવી મેટલ એમાં છે સુવર્ણ, પણ એ હેવી મેટલને એવી રીતે ડિઝોલ્વ કરવામાં આવે છે, ડાયલ્યુટ કરવામાં આવે છે કે એ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતી. એના માટે ગવર્મેન્ટનું સર્ટિફિકેટ અમને ઇસ્યુ થાય છે, એ છે હેવી મેટલ ટેસ્ટ. 4 પ્રકારની લીડથી લઈને 4 પ્રકારની હેવી મેટલ છે. એ હેવી મેટલ ક્યાંય પણ અમારામાં નથી. એ લોકોના રેશિયો પ્રમાણે પણ નથી, આયુર્વેદના રેશિયો પ્રમાણે પણ નથી. એટલે પ્યોર જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે હેવી મેટલ નથી, એમાં એવું અમે સાબિત કરીએ છીએ. અને બીજા બધા જે ફાયદા થાય છે એ અમે બતાવીએ છીએ. તો આ એક ગવર્મેન્ટની સ્કૂલોએ જ્યારે 1452 સ્કૂલોમાં એને પ્રોજેક્ટ કરવો હતો ત્યારે પ્રથમ પસંદગી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ વિશ્વસનીયતા સાથે કે ભાઈ એક પણ બાળકને નુકસાન થયું તો સરકાર જવાનો ખતરો હોય, બાળકની વાત એટલી સેન્સિટિવ હોય, ત્યારે એમને ગવર્મેન્ટે કીધું કે અમારી 6 ફાર્મસી હોવા છતાં પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમને અમે પ્રાયોરિટીમાં રાખીએ છીએ. જો તમે અમને સપ્લાય આપો 1452 સ્કૂલની, તો અમે 1 વર્ષનો પ્રોજેક્ટ કરીએ, નકર અમે કોઈના ઉપર ન. તો આ પ્યોરિટી સાથે આપણે એ કહીએ છીએ અમે કે ભાઈ સુવર્ણ પ્રાશનમાં પ્યોરિટી, એની ગુણવત્તા એ સંસ્થાએ વર્ષો સુધી ટકાવેલી છે. એ એક ઇમેજ છે. તો આજે 50 વર્ષથી 55 વર્ષ થયા તો એ એક જ સરખી રીતે ટકાવાય છે. એટલે એ બાળકોની ઇમ્યુનિટી માટે, અને એની કોઈ જ સાઈડ ઇફેક્ટ એ કે અમારા માટે કાર્યકર્તાઓ આખા કાર્ય ઉપરનો પ્રશ્ન હોય. કોઈ એક બાળકને પણ સાઈડ ઇફેક્ટ થાય ત્યારે એકને નથી થતી, એ આખા કાર્ય ઉપર ભાર આવી જાય છે લોકોની મેન્ટલ. એટલે અમે એના ઉપર એટલી બધી ચોકસાઈ રાખીએ છીએ. જ્યાં 2 જણાની જરૂર હોય ત્યાં 5 જણા કામ કરે છે એમાં ચોકસાઈ રાખવા માટે. બરાબર, એક ઇન્ગ્રીડિયન્ટ, એક વસ્તુઓની ચોકસાઈ, અને ત્યાર પછી એ બને છે પ્રોપર વાતાવરણ, અને પછી એની સપ્લાય લાઈન ગોઠવાયેલી છે આખી. એટલે ફ્રન્ટમાં તો અમે એક છીએ, પણ પાછળ કામ કરવાવાળા ઘણા બધા બ્રેઇનને લોકો છે કે જે આખું આ સંભાળે છે. હું માત્ર ફ્રન્ટ ઉપર આવીને બોલું છું, પણ એ ચોકસાઈ, એનું સેગમેન્ટ, એનું કે કુરિયર જ કેટલા બધા 900 કેન્દ્રો ઉપર દર વખતે પહોંચાડવું અને ટાઈમે પહોંચાડવું. તો એ અઘરી તો વાત ખરી ને. બંગાળના, બિહારના, ઓડિશાના બધાના નાના ગામડા ઉપર કેન્દ્ર છે, ત્યાં તો વેક્સિન હજી નથી પહોંચતું ટાઈમ. બરાબર, ત્યાં લોકોની પાસે ફોન નથી, એવી જગ્યાએ પણ સુવર્ણ પ્રાશન પહોંચી જાય વાયા થઈને ગમે તેમ. તો એના માટેની એક પ્રોપર સિસ્ટમ છે. એટલે એમાં કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. 0 થી 15 વર્ષના બાળકને આપી શકાય છે. તમે હંમેશા એક અમે રિક્વેસ્ટ કરીએ, ગામડા લેવલે ઇમ્યુનિટીની ખાસ જરૂર છે. એટલે તમે ગામડા લેવલે માત્ર બીજું કંઈ ન કરો, ઇમ્યુનિટી ડોઝ અમારા છે એ ખાસ પહોંચાડો. તો અત્યારે એને 6.5 લાખ સુધી પહોંચ્યા છીએ.
ઘણી બધી એવી ઈચ્છા છે કે ભારતના અંતિમ બાળક સુધી આ પહોંચે, જેથી કરી એની ઇમ્યુનિટી દ્રઢ થઈ જશે ને તો એને કોઈ બીજી વસ્તુની જરૂર નથી. જી, તો હવે સમય થયો છે લોકો 2-3 પોતાના અનુભવો કાર્યક્રમ વિશેના અને તમે સુવર્ણ પ્રાશનના કેન્દ્ર વિશેના અનુભવો કયો છે, તો પછી આપણે પૂરું કરી અને પછી ત્યાં સુધી બધા બેસશે, બરાબર, ડિસિપ્લિનથી બેસશે બધા, એ ખાલી કહી દેશે. તમને 2-3 બાળકોના અનુભવ થયા હોય તો તમે કહો ને કેટલા વર્ષથી ચલાવો છો. અહીંયા આવતા રહ્યો. કેટલા વર્ષથી ચલાવો છો અને કેટલો લાભ થયો છે? નીકળી જશે. જય ગૌ માતા. અમે 10 વર્ષ હવે થવાયા છે અમારું ત્યાં સુવર્ણ પ્રાશન કેન્દ્ર ચાલુ કરે. અમે સ્ટાર્ટિંગ તો આના માટે જ કર્યું હતું. અમને આઈડિયા નથી કે આટલું બધું અમારું જશે આગળ, પણ અત્યારે ખરેખર એવું કહું ને તો એટલી બધી મજા આવે છે અને ઘણા બધા આવે પણ છે, જે એમાંથી અહીંયા ઘડી ઘણા બધા આવ્યા પણ છે. અને જોવા જાય ને તો ઇમ્યુનિટીમાં તો બહુ જ ફેર પડે છે, પણ મેમરી તો એટલી બધી સારી થાય છે ને કે આપણું છોકરું અલગ કરી આવે છે. સ્કૂલમાં પણ અત્યારે સ્કૂલમાં પણ બધામાં છે ને અમે આગળ વધે છે કે ના તમારો છોકરો બહુ જ રીતે વ્યવસ્થિત છે, બોલવામાં ઇવન તમે એમને વ્યવહારમાં પણ છે ને સ્કૂલમાં આખો અલગ પડે છે. કોઈ જાતની એને જીદ નહીં, કશું જ નહીં. ખાવામાં પણ અત્યારે જે છોકરાઓ ચારા કરે છે ને એવા પણ નહીં હોતા. પીઝા, બર્ગર એ બધું એટલે એનું ઇફેક્ટ થાય છે. અને સંસ્થામાં છે ને અમારા સુવર્ણ પ્રાશન કેન્દ્રમાં એક છોકરી આવી જે જમતી નથી, એટલે પાચન શક્તિમાં કેટલો ફેર પડે છે ને એ હું પૂછું છું કે એ જમતી નથી, માંડ અડધી રોટલી એ ખાધી હતી, એવું એની મમ્મીનું કહેવું. સુવર્ણ પ્રાશન એટલે 6 મહિના કન્ટિન્યુ આવ્યા. ત્યાર પછી 6ઠ્ઠા મહિને મને કીધું કે હવે મારી છોકરી 2 રોટલી ખાધી થઈ ગઈ છે. 3 વર્ષની બેબી છે. સુવર્ણ પ્રાશનથી જે મહેમાની પાવર, તો મારે આની ઇફેક્ટ મારા ખુદના બાળક પર અત્યારે અમે ઓનલાઈન ગીતામાં જોડાયા અને એનું કરતા હતા 15મો અધ્યાય કરતા હતો. તો હું સાંભળું અને કરું અને એ સાંભળીને યાદ રાખું એ કંટ્રાસ્ટ થઈ. એ 4 વર્ષનો હતો ને ત્યારથી જ ગીતાના 2 અધ્યાય મોડે થઈ. એટલે જે છે અમારા એક રિલેટિવ ત્યાં દર મહિને જાય છે માતાજી સુવર્ણ પ્રાશન. એમનું એવું કેવું છે કે અત્યાર સુધી હું ડોક્ટર સુધી લઈ નથી ગયો. બાળકને અત્યારે મોટો થઈ ગયો પણ એક ડોક્ટર પાસે લઈ જવાની જરૂર નથી. 4 વર્ષનો બાળક હોય હજુ ડોક્ટર એને જોયા નથી, કોઈ વેક્સિન પણ એ નિકાલતા નથી. ઇવન મારા બાળક માટે મેં ઉપર 6 મહિના પછી પૂરી વેક્સિન અત્યાર સુધી મુકાઈ નથી. હું ખાલી સુવર્ણ પ્રાશન જ જોડાવું. ક્યારથી લ્યો છો? ક્યારથી ચાલુ છે? 2016 થી મારું સેન્ટર ચાલુ છે. ક્યાં છે? ઓરવાય વડોદરા. એડ્રેસ ને આપેલા છે. એ ઇફેક્ટ છે એટલે થોડા સમય એનો આરામ કરતા. અમને સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગમાં જવું ને ત્યારે પણ અમને મેડમ અમને કહે છે દરેક વર્ષે કે તમારું છોકરું કંઈક અલગ જ કરે છે. આખી સ્કૂલમાંથી જે આપણને બહુ ગર્વ થાય. દરેક વખતે એમને કોઈ પણ સ્પર્ધા હોય કે ગમે તે હોય ને તો આને તો રાખે જ છે. ઇવન કાલે પણ એ મેડલ લઈને આવે આર્ટિક સ્પર્ધામાં. હવે રિવ્યુ કોઈ બીજા કેન્દ્ર વાળા અહીંયા નથી આવ્યા? કોઈ ચલાવતા હોય? ઓકે.